દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાજી. હા, મંત્ર બોલો એટલે હેમાંગી બેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઓઝાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, ન કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ને. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, હિરેનાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા હિરેનાનંદજી, હમણાં 5 મિનિટ પહેલા એવો વિચાર આવ્યો રસોઈ કરતી હતી ને ત્યારે કે આ રિલેટિવ રિયલ જોવામાં કે દાદાની દ્રષ્ટિ વાપરવામાં છે ને શું વચ્ચે આવે છે વધારે? તો એવું દેખાયું કે અભિપ્રાય જે વ્યક્તિઓ માટે પડી જાય છે ને, તો એ પછી એમને આગળ છે ને જવા માટે
કે ભાઈ રિલેટિવ છે અને એમના અંદરના શુદ્ધાત્મા ભગવાનને આપણે એકવાર નિહાળી લઈએ, તો એ અભિપ્રાયનો ભાગ આવી જાય છે ને તો ઘણો સમય એ વ્યક્તિ માટે એવો ખેંચાઈ જાય છે કે હવે એક એક્ઝામ્પલ આપું, સત્સંગમાં પણ આવીએ તો કોઈ મહાત્મા સાથે વાત થાય પછી મને એમ થાય કે આ મહાત્માનો પ્રકૃતિ આવું છે, પછી પાછું બીજે દિવસે મળીએ ને ત્યારે એમ થાય કે અરે આપણે કેમ આમની માટે આવું વિચાર્યું, આજે તો આમનો નેચર આજે કઈ બીજું જ બોલે છે, ગયા ટાઈમે કઈ બીજું એમને મારી સાથે વાત કરી હતી ને આજે તો જો કઈ બીજું જ એમની અંદરથી નીકળે છે, તો આપણે આ અભિપ્રાય રાખીને આપણી પ્રગતિમાં કે આપણે દ્રષ્ટિ વાપરવામાં આપણો એટલો સમય ખોટ ગયો એવું બધું દેખાય. અને પછી અભિપ્રાય, આ તો મહાત્માની વાત કરી, પણ ઘરે પણ જેમ વ્યક્તિ સામે આવે તો પેલા તો ઓલું અભિપ્રાયનો ભાગ ક્યાં ને ક્યાંથી તો આ પ્રકૃતિમાંથી આવીને ઊભો રહી છે એવું દેખાય છે. તો હવે આપ થોડી એમાં પ્રકાશ પાડો કે જાગૃતિ આમાં વધે અને આ ભૂલમાંથી પણ નીકળતા જઈએ. પહેલા તો અમીબેન એ સમજવાનું છે આપણે બધાએ, કારણ કે તમે પ્રશ્ન કર્યો તો આપણે બધા, આ મારા પોતાના માટે પણ છે. હા, તો કે ખરેખર આજે અભિપ્રાય મને કોઈ વસ્તુ વ્યક્તિ નો પડ્યો તો એ શેના આધારે પડ્યો? અભિપ્રાય શાના આધારે પડ્યો? આધાર તો નથી પકડાતું હજી, પણ બસ એનું કઈ આપણને ટેવ કે વ્યવહાર કે કઈ એમની વાણી આપણને એક્સેપ્ટ ના થતી હોય કે એમના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ ના થતા હોય તો આપણને એમના માટે અભિપ્રાય પડે કે ભાઈ આમની સાથે આમનું તો નેચર આવું છે એટલે આપણને ના ફાવે, એટલે એવું અંદરથી એક સ્ટેમ્પ લાગી જાય કોઈની માટે. મને મારું જોતા એવું લાગે છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય પડે છે તો એ લોક સંજ્ઞાને આધારે પડે છે. લોક સંજ્ઞા, ઓકે. લોક સંજ્ઞા એટલે લોક સંજ્ઞા નહીં સમજ પડી મને. લોક સંજ્ઞામાં શું છે કે આ સાચું ને આ ખોટું, એને લોક સંજ્ઞા કહેવાય. હા, કરેક્ટ. આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, એને લોક સંજ્ઞા કહેવાય. હા, આ બરાબર છે અને આ બરાબર નથી, એને લોક સંજ્ઞા કહેવાય. બરાબર. ચલાયો. હવે આવી રીતે વાત કરવી જોઈએ, આવી રીતે વાત ના કરવી જોઈએ, એને લોક સંજ્ઞા કહેવાય. હા, હું સારું બોલું છું અને ખરાબ બોલે છે, એ લોક સંજ્ઞા કહેવાય. એ લોક સંજ્ઞા છે, કરેક્ટ. તો કે આપણે અત્યાર સુધી મેં કયા આધારે જીવીએ છીએ, અભિપ્રાય શેના આધારે પડે છે? તો કે લોક સંજ્ઞાને આધારે. અને બહુ શોર્ટમાં કેવું હોય તો સાચા ખોટાને આધારે. ખ્યાલ આવે બેન? તો કે સાચું અને ખોટું એ વસ્તુ બહુ સમજવું પડશે કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે, એ નક્કી કોણે કર્યું? એવી બિલીફ. પહેલા તો અભિપ્રાય પડે છે સાચા ખોટાને આધારે, લોક સંજ્ઞાને આધારે પડે છે, એવું લાગે છે. હા, આપે હમણાં કીધું એટલે થોડું ક્લિક થયું કે લોક સંજ્ઞાથી થાય છે, રાઈટ. થોડું ક્લિક થયું એટલે થોડું ના થયું, શું ના થયું? ના, થોડું નહીં, એટલે પકડાયું કે આ સમજ નહોતી. હા, તો કે સામાન્ય રીતે અભિપ્રાય શેના આધારે પડે છે? લોક સંજ્ઞા એટલે સાચું ખોટું કરવા જઈએ છીએ આપણે. હા, રાઈટ. ચાલો, હવે આપણે જે માનેલું છે એ આપણને સાચું લાગે છે. ચાલો, અને એવી રીતે દરેક જણે પોતપોતાને આધારે પોતપોતાને નું એક બનાવેલું છે કે આ વસ્તુ આ રીતે જ થાય, આ કામ આ રીતે જ થાય. જ્યારે એની સામે આપણે શું નક્કી કર્યું છે કે આ વસ્તુ આવી રીતે ના થાય, આ રીતે થાય. બસ, બરાબર છે. ચાલો, એટલે દરેક જણે પોતાનું એક ડિઝાઇન, દરેક જણની પોતાની એક ડિઝાઇન છે. હા, છે. ખ્યાલ આવ્યો? હવે એ ડિઝાઇન ને આધારે કોઈ પણ એ વ્યવહાર કરે છે તો કોકને માન્ય થાય છે અને કોકને માન્ય નથી થતું. ખ્યાલ આવ્યો? હવે એ પોતે એની ડિઝાઇન ને આધારે ચાલે છે. ખ્યાલ આવ્યો? હવે
તમે તમારી ડિઝાઇનને આધારે ચાલો છો અને એ એના ડિઝાઇનને આધારે ચાલે છે, એટલે તમને શું થશે કે તમને એના પર પ્રત્યે અભિપ્રાય ઉભા થશે કે આ આવું જ કરે છે. ખ્યાલ એને તમારા પ્રત્યે ઊભું થશે કે આ વ્યક્તિ આવું જ કરે છે. ખ્યાલ હવે મારે એ અભિપ્રાયમાંથી બહાર નીકળવું છે, તો કઈ રીતે હું બહાર નીકળી શકીશ એ સમજવાનું છે. બરાબર. ખ્યાલ તો કે વ્યવહારમાં તો આપણે કહીએ કે આપણે બહુ સાદી વાત કરીએ તો આપણે સામાન્ય ક્યાંય પણ અનુકૂળ થઈને વ્યવહાર કરીએ તો એમાંથી બહાર નીકળી શકીએ, પણ અનુકૂળ ક્યારે થઈ શકીએ? તો કે સામાન્ય રીતે આપણને એમ લાગે છે કે હું આ રીતે વ્યવહાર કરીશ તો બરાબર રહેશે, આ રીતે વ્યવહાર કરીશ તો બરાબર રહેશે, પણ સામાન્ય રીતે આપણે ક્યારે એવું વિચાર્યું કે સામાન્ય શું સેટ થાય છે? એવી રીતે આપણે એડજસ્ટ થઈ જઈએ. તો કે આપણે સામાન્ય અનુકૂળ શું સેટ, સામાન્ય આપણે શું અનુકૂળ અનુકૂળ આવે છે? ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમારો દીકરો હોય, દીકરી હોય કે હસબન્ડ હોય, એને તમને એમ ખબર છે કે આ વસ્તુ એની જોડે કર્યું તો એના માટે બહુ સારું છે, પણ એને લાગે છે ખરું? લાગે. એને આ વસ્તુ બરાબર લાગે છે, સાચી લાગે છે? તમને જે લાગે છે ના, અમુક ટાઈમે ના જ હોય. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં આપણને જે આજ્ઞા આપી છે એને સમજવાની છે કે ત્યાં સંભાવ્ય નિકાલ. તો કે ખરેખર આપણે જે બધા ભેગા થયા છે એ એકબીજાના પ્રત્યે આપણને જે બુદ્ધિ બતાવે છે ને, બુદ્ધિના આધારે અભિપ્રાય ઉભો થાય છે. બુદ્ધિ સાચું ખોટું બતાવે. ખ્યાલ એ જે અભિપ્રાય ઉભા થાય છે તો કે હું આના માટે આની સાથે ભેગા થયા છે. આપણે કોઈ પણ ફાઇલ છે, શેના માટે ભેગા થયા છીએ? કોઈ પણ ફાઇલ ભેગી થઈ છે તો આપણે શેના માટે ભેગી થઈ છે? હિસાબ ચૂકતી થવા માટે. આ વસ્તુ છે. તો કે ખરેખર હિસાબ ચૂકતી એટલે એ તો જાડી વસ્તુ છે, પણ આપણને અત્યારે આજ્ઞા આપી છે એટલે આજ્ઞાથી સમજવાનું છે. તો કે ખરેખર ભેગા થયા છે એ સંભાવ્ય નિકાલ માટે ભેગા થયા છે. સંભાવ્ય નિકાલ કરવા માટે. કરેક્ટ, કરેક્ટ. બહુ મોટી વાત છે. આ સંભાવ્ય નિકાલ નથી થયો એટલે તો આ ભેગા થયા છીએ. બહુ સરસ. ખ્યાલ આવ્યો? અને ત્યાં જ પાછા આપણે અભિપ્રાય પાછા બાંધીએ છીએ. હવે જો સંભાવ્ય નિકાલ, આ 5 આજ્ઞા એટલી બધી મોટી વસ્તુ છે, એટલી બધી મોટી વસ્તુ છે જેની વાત નહીં કરવાની. ખ્યાલ આવ્યો? બહુ સરસ. પણ એ સંભાવ્ય નિકાલ તો આપણે ચલો સમજી લઈએ એમાં, પણ ત્યાં જે વ્યવહાર કરવાનો હોય એ વ્યક્તિ સાથે, તો એમાં તો પછી જે ભાવ એ બધું આપણે એમના સાથેનો હિસાબ હોય, તો એ હિસાબ તો કામ કરીને રહેશે જ. તમે ખાલી અમીબેન એક પ્રયોગ કરજો ને. ખાલી કોઈ એક સંજોગ આવે ને, આમ કર્યો તો હશે જ, તમે બધા મહાત્માઓ કરેલો છે. ખાલી દાદા કોઈ સંજોગ આવે ને ત્યારે તમે જોજો, બધા મહાત્માનો અનુભવ છે કે દાદાને એક પ્રાર્થના કરીને નીકળે છે ને કે દાદા આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. ખાલી એક વખત એવું નક્કી કરે છે, એનું કામ થઈ જાય છે. તો આપણું શું કાચું પડે છે? તો શું કાચું પડે છે? જો એક વખત સંભાવ્ય નિકાલ નક્કી કરવાનું નક્કી કરે છે કે આ ફાઇલનો મારે સંભાવ્ય નિકાલ કરવો છે અને એનું કામ થઈ જાય છે, તો શું કાચું પડે છે? એટલે ઘણી ખરી ફાઇલ એવી હોય કે જ્યાં આપણને કોઈ અપેક્ષા ના હોય એના માટેનું, તો ત્યાં ના, આપણે તો કે આપણો નિશ્ચય કાચો પડે છે. નિશ્ચય કાચો પડે છે. સંભાવ્ય નિકાલ કરવો છે એવો નિશ્ચય કાચો પડે છે. એટલે ત્યાં શું કરવાનું? પછી વ્યવહાર જો બુદ્ધિભાઈ કઈ બતાડતી તો એ વ્યવહારને ના, ઓછું સંભાવ્ય નિકાલ કરવો છે એવું નક્કી થયું? નક્કીપણું તો થાય જ છે. કેટલું નક્કીપણું છે? અને સંભાવ્ય નિકાલ તમે ક્યારે નક્કી કરો છો? કે જ્યારે કંઈ પણ તમારી હાથમાં ના રહે ને ત્યારે નક્કી કરો છો. જ્યારે રાગની ફાઇલ આવે તમારી, ત્યારે સંભાવ્ય નિકાલ કરવાનું નક્કી કરો છો?
કચાશ છે ત્યાં. તો ત્યારે એના આધારે પછી દ્વેષ બને છે એ જ ફાઇલ સાથે. ટ્રુ, રાઈટ રાઈટ. ચાલો, પણ સંભાવ્ય નિકાલ કરવો છે એટલે રાગ વાળી ફાઇલ છે કે દ્વેષ વાળી ફાઇલ છે? રાગ વાળી ફાઇલ જોડે તો ગલગલિયા થઈ જાય છે. હવે એ જે આપણને ગલગલિયા થયા તો એ જ વસ્તુ પછી દ્વેષ કરાવે છે ને એને આધારે જ આ અભિપ્રાય બધા ઉભા થાય છે કે આ મારું માનતો નથી, આ હું કહું એ સાંભળતો નથી, આમ કરવું જોઈએ કરતો નથી. રાગ વાળી ફાઇલમાં કહીએ ને કે વિતરાગતા પ્રગટ થવાની છે, તો ત્યાં એના માટે સંભાવ્ય નિકાલ નક્કી જ કરવાનું છે. ખાલી નક્કી કરવાનું છે કે મારે આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે, બસ. ચાલો, એ ગમતી છે કે અણગમતી છે? કોઈ ચોટ નહીં કે કશું ઓલું પણ નહીં. બરોબર. ગમતી ફાઇલ હોય કે અણગમતી ફાઇલ છે, ત્યાં સંભાવ્ય નિકાલ કરવો છે, એ જે નક્કીપણું છે ને ત્યાં કચાશ ઊભું થાય છે. એટલે પછી બાકી શું રહ્યું? અભિપ્રાય. નક્કી કરતી વખતે જ આપણે અંદર ફિટ થઈ જવું જોઈએ કે ભાઈ સંભાવ્ય નિકાલમાં ગમતું પણ નહીં અને ના ગમતું પણ નહીં. ના ગમતું તો બરોબર, પણ ગમતું એ નહીં. જ્યાં ગમતું આવે ત્યાં એ પ્રમાણે અભિપ્રાય ઉભા થાય છે કે જો આ મેં કીધું અને કર્યું ને, અને કીધું એને ના કર્યું. બે જગ્યાએ અભિપ્રાય જ છે. હવે અભિપ્રાય છે એટલે સંભાવ્ય નિકાલ નહીં થાય. પણ એક જ નક્કી રાખવાનું છે કે મારે મુક્ત થવું છે. કરેક્ટ. ચાલો, એ ગમતી ફાઇલ છે કે અણગમતી ફાઇલ છે, પણ મારે મુક્ત થવું છે. મુક્ત થવું છે. હવે તમને મુક્ત થવું છે, એ જે નક્કી થયું એ જ તમને સંભાવ્ય નિકાલ કરાવડાવશે. કરેક્ટ. તમારું નક્કી પણ નિશ્ચય કરવું. નક્કી પણ. એટલે આ સંભાવ્ય આ જે અભિપ્રાય પડી જાય છે એમાં કચાશ ક્યાં રહે છે એ વાત છે. તમે જે પ્રશ્ન કર્યો ને, એ પ્રશ્ન ફરીથી કરો. કે વ્યક્તિ માટે અભિપ્રાય દ્રષ્ટિ આપણે વાપરવી હોય આજ્ઞાની, તો એના પહેલા અભિપ્રાય આવીને ઉભો રહી જાય. અભિપ્રાય કે કેમ આ અભિપ્રાય આવીને ઉભો રહે છે, આ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? કારણ કે અભિપ્રાય એટલે આપણે લોક સંજ્ઞા પ્રમાણે ચાલ્યા હોઈએ તો જ અભિપ્રાય ઉભો થાય. જ્ઞાનીની સંજ્ઞા પ્રમાણે ચાલે તો અભિપ્રાય ઉભો જ નથી થતો. જ્ઞાનીની સંજ્ઞાથી અભિપ્રાય ઉભો જ નથી થતો. બહુ સરસ. લોક સંજ્ઞાને આધારે સાચું ખોટું લાગે છે એટલે અભિપ્રાય ઉભો થાય છે. બરાબર. આ વાત છે. એટલે આ જાગૃતિમાં રહેવું જોઈએ કે જો આ આવ્યું એનો મતલબ આપણે આ સંજ્ઞામાં પેસી ગયા. દાદાની સંજ્ઞાથી નથી ચાલ્યો. લોક સંજ્ઞા એવી વસ્તુ છે કે તમને કોઈ પણ અભિપ્રાય, કોઈની પણ વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય પડ્યો છે, એમાં સૌથી પહેલા તમે કોઈ પણ વ્યક્તિ પાસે જશો ને એટલે એ તમને જ સાચા ઠરાવશે કે તમે સાચા છો અને પેલા ખોટા છે. તમારો જે અભિપ્રાય છે મજબૂત કરાવશે. અનુભવ છે. એટલે આપણે સામાન્ય રીતે કોઈ પણ આવું બને ને એટલે જ્ઞાની પાસે ના જઈએ. અને આપણે પોતા માટે તો ઠીક, પણ બીજા માટે પણ આપણે એના અભિપ્રાયને મજબૂત કરવા માટે આપણે અનુમોદના રૂપે થવાઈ જવાય છે. બીજાની વાત તો જવા દો ને. કોઈ મહાત્મા કે કશું કોઈ બોલતા હોય કોઈની માટે, તો આપણે પણ ત્યાં એમાં સહેમત થઈ જઈએ કે બરાબર છે. ત્યાં આ લોક સંજ્ઞા પ્રમાણે ચાલે. આજે સત્સંગમાં પણ આપણે આવીએ છીએ તો આપણે લોક સંજ્ઞા પ્રમાણે જ ચાલીએ છીએ. ચલાવો, દાખલા તરીકે જમવાનું ખૂટી ગયું હોય એટલે પ્રસાદમાં કઈ વસ્તુ ખૂટી ગઈ હોય, જમવાનું ના મળે તો શું થાય? ચૂન થાય અંદર. ચલાવો, હવે ત્યાં કઈ સંજ્ઞા વપરાય? લોક સંજ્ઞા કે આ લોકોનું મેનેજમેન્ટ બરાબર નથી. થાય ને?
હા મેનેજમેન્ટ બરાબર નથી. મેનેજમેન્ટ આજે નિમંત્રક આટલા પૈસા આપે, કેટલી બધી જાતનું અંદર ચક્કર ચાલ્યા કરશે તમને. હા નિમંત્રક આટલા સરસ આટલા પૈસા ખર્ચે છે, આમ કરે છે, તેમ કરે છે, તો પણ જમવાનું ખૂટી ગયું. રોટલી કાચી આવે તો શું થાય? તો એ મન બગડે. શાક કાચું આવે તો શું થાય? એ કઈ સંજ્ઞા પ્રમાણે ચાલ્યા? હા સંભાવે નિકાલ નહીં થયું ને ત્યાં લોક સંજ્ઞામાં આવ્યા. લોક સંજ્ઞા પ્રમાણે ચાલ્યા. આપણે હા દાદાની સત્સંગમાં આવીએ સંજ્ઞામાં. છીએ તો તમે વિચાર કરો કે જો સત્સંગનો મારો હેતુ છે, જો મારો સત્સંગનો હું બતાવું છું ખરો બધાને કે જો હું આટલો બધો સત્સંગમાં જઉં છું, હું નાનપણથી દાદા ભગવાનના સંગમાં છું, હું આપતો પુત્ર છું, ખ્યાલ આવ્યો? પણ જુઓ અહીંયા જયારે વ્યવહાર આવે ત્યારે મારો વ્યવહાર શું બને છે? રાઈટ. દાખલા તરીકે બને કોકે મને એમ કીધું કે રોટલી કાચી છે, તો આપણે શું કહીશું? આપણી થાળીમાં આવી છે ને એની થાળીમાં પણ આવી છે, તો શું કહીશું? એટલે લોક સંજ્ઞાથી એવું બોલાઈ જશે કે આ લોકોએ કાચી રાખી છે. કાચી રાખી છે, આ કોઈ બરાબર ધ્યાન નથી રાખતું, અંદર ચાલશે? હા કે આ કાચું ખાશું તો પેટમાં દુખશે, આમ થશે, કેટલું બધું બચાડે પછી. એટલું બધું બતાડે. પછી એમ બી થાય કે ફેંકી દેશું તો નહીં, પ્રસાદ છે નથી ફેંકવું, તો ખાઈ લેવું છે, નહીં ખવાય, બધે દ્વંદ લાગે. બધું જ અંદર ચાલે. ખ્યાલ આવ્યો? હવે તમે દાખલા તરીકે તમે આ વાત કરી કે આ કાચું ખાઈશું તો પેટ બગડશે, ખ્યાલ આવ્યો? પણ ખરેખર આ કોઈ વસ્તુ એ તમારું પેટ બગાડે છે કે તમારી અંદર જે બધું ચક્કર ચાલે છે એ વસ્તુ અંદર આ શરીર બગાડે છે? સૌથી પહેલો રોગ મનમાં છે કે સૌથી પહેલો રોગ તનમાં આવે છે? મનમાં. તો કે તમારા તનમાં રોગ આવશે ને, ખ્યાલ આવ્યો? પણ તમારા જો મનમાં રોગ નહીં હોય તો એ તનમાં રોગ બેસશે નહીં, એ રોગ બહાર નીકળી જશે. એ પરસેવા વાટે, પેશાબ વાટે કે સંડાસ વાટે રોગ બહાર નીકળી જશે. પણ જો તમારા મનની અંદર રોગ છે તો એ રોગ તમારું ઘર કરશે ત્યાં. રાઈટ. ખ્યાલ આવ્યો? જો બહુ મોટા મોટા મહાન પુરુષોના કેટલા બધા દાખલા છે, એમને કેટલી બધી તકલીફ વેઠેલી છે, પણ એના મનમાં રોગ નથી તો છેક સુધી પહોંચી શકે છે. ખ્યાલ આવ્યો? આજે દાખલા તરીકે મોટો દાખલો નરેન્દ્ર મોદી સાહેબનો છે. જ્યારે એ ગુજરાતના વડાપ્રધાન થયા ને ત્યારથી કેટલા લોકો, એમના જ પક્ષના લોકો એમના માટે આડું અવડું બોલતા હતા કે નતા બોલતા? ખ્યાલ આવ્યો? પણ આજે એમણે કોઈની ઉપર ધ્યાન આપ્યું ખરું? ભલે હેતુ સંસારનો છે, પણ આપણો હેતુ સંસારનો છે ના. આજે એનો હેતુ સંસારનો હતો તો એ સંસારના હેતુમાં પાર કેવી રીતે પડી શક્યો? પાર કેવી રીતે પડી શક્યા? ખ્યાલ આવ્યો? તો કે અને આપણો હેતુ મોક્ષે જવું છે, તો મોક્ષે જવામાં પાર ક્યારે પડી શકીશું? એને લોક સંજ્ઞા પર ધ્યાન નથી આપ્યું, મારે શું કરવું છે એની પર ધ્યાન આપ્યું છે. એમને એમના ગોલ પર ફોકસ રાખ્યું. ગોલ ઉપર. ખ્યાલ આવ્યો? કેટલા બધા લોકો બોલતા હતા, કેટલા બધા એની પર આરોપ મુકાયા, જાત જાતના આરોપ મુકાયા. વિચાર કરો માણસની શું દશા થાય ખરેખર. આટલા બધા એમની સાથેના વ્યક્તિઓ એમની સાથે કેટલા બધા આરોપ મૂક્યા હતા, છતાંય બધામાંથી બહાર નીકળી ગયા છે. કારણ કે ગોલ છે, હેતુ છે, ભલે સંસારનો છે, પણ આપણે એ જ ગોલ કે એ જ હેતુ, મારે મુક્ત થવું છે, તો કોઈ જગ્યાએ નજર નહીં પડે. કરેક્ટ. એટલે ક્યાં નજર તમારી રહેશે? તો કે ફક્ત ને ફક્ત આ 5 આજ્ઞામાં. બીજી ક્યાંય નહીં નજર પડે. ગમે તે વ્યક્તિ ગમે તે તમને કહેશે, વિકલ્પ આપશે, પણ તમે નિર્વિકલ્પ હશો તો
તો એને વિકલ્પ નહીં આપવા દો. હમ ખ્યાલ આવ્યો? આ તો એક વ્યક્તિનો વિકલ્પ ઉભો થાય, એને આધારે બીજી વ્યક્તિને વિકલ્પ ઉભો થાય, એની આધારે ત્રીજી વ્યક્તિનો ઉભો થાય, અને આખા સંઘમાં વિકલ્પ ઉભો થઈ જાય. વિકલ્પ ઉભા થઈ જાય. હા એ ટાઈમ જમવાનું ઓછું પડે ને તો આખા જે ના આવ્યો હોય ને એ વ્યક્તિને ખબર પડે કે અહીંયા જમવાનું ઘટ્યું હતું. હા આટલી બધી વસ્તુઓ છે. હા આટલી અસર કરે છે આ બધી લોક સંજ્ઞા. બરાબર? આટલી બધી લોકસંઘને આટલી બધી અસર કરે છે. કે ખરેખર જો એક વ્યક્તિ પરફેક્ટ હોય ને એને એનો વિકલ્પ ઉડારે. હા ખ્યાલ આવ્યો? આજે તમારે આજે આખી સત્સંગમાં વેલ. આપણે આજે સત્સંગમાં આવ્યા છીએ તો હા. આપણે એવું નથી કે ઉપવાસ કરવાનો, બરાબર. પણ જો તમને કુદરતી સંજોગ આવ્યો છે ઓછું ખાવાનો, હા તો બહુ મોટી વસ્તુ કહેવાય. બહુ મોટી વસ્તુ કહેવાય. હા આપણે તો ઈ જોઈ લેવાનું કે ઓછું આવ્યું, સરસ, ચલો આજે જાગૃતિમાં આપણે વધારે ઊંઘ નહીં આવે અને સત્સંગમાં આપણે બધું સરસ રીતે આપણને સમજ રહેશે. એ જોવાનું છે. કુદરત આપણને કંઈક કરાવડાવે છે ત્યાં એ હા. સમજવાનું. આ કુદરત હા. કરે છે, કોઈએ કર્યું નથી. હમ કારણ કે નિમંત્રક ને એવું નથી કે મારે ઓછું ખવડાવવું છે. ના ના ખરી વાત છે. વ્યવસ્થા વાળાને પણ એવું નથી કે મારે ઓછું ખવડાવવું છે. હા ને બનાવવા વાળાને પણ એવું ના હોય કે અમે પણ એવું પાછું નથી. ખવડાવીએ. હા અને પાછું બધા સાથે એવું નથી થતું. અમુક ના જ વ્યક્તિ થતું. સાથે એ બને છે, ઘટે છે. તો હા 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 ખ્યાલ આવ્યો? કે આ તો તમે આ વાત કરતા કરતા મને આપતા પુત્ર કુલદેવ ભાઈ સાથે હું રહેતો હતો ને એ વસ્તુ મને યાદ આવી. કે કુલદીપ ભાઈ એ લોકો જયારે આ દીક્ષા નથી લીધી ને ત્યારે જોબ કરતા હતા. અને દાદા ભગવાનના દેહ વિલય પછી એમને ઘરે રહેવાને બદલે બીજી જગ્યાએ ઘર શોધ્યું કે ભાઈ આપણે હવે ઘરે નથી રહેવું, આપણે આપતા પુત્રો 3-4 આપતા પુત્રો બીજી કોઈ જગ્યાએ રહીએ. તો આપણા મહાત્મા એક કિરીટભાઈ કરીને હતા, તો કે મારું ઘર છે જ, તમે ત્યાં રહો. ચાલો હવે ત્યાં રહે ને તો રહેવાનું ચાલુ કર્યું ને તો મહાત્માઓએ પણ આવવાનું ચાલુ કરી દીધું. ખ્યાલ આવ્યો? સિંગોજ જતા પહેલાની વાત કરું છું આ તમને. ખ્યાલ આવ્યો? તો આ મહાત્માએ આવવાનું ચાલુ કરી દીધું. તો મહાત્માઓ જોડે સત્સંગ થાય તો 11, 12, 12:30, અમુક વખત તો 1 વાગી જાય. ખ્યાલ આવ્યો? તો કે આ 1 વાગી ગયા હોય ને સુઈ ગયા હોય, અને પછી સવારે તો વિધિ કરવાની નક્કી કરેલી. એટલે હવે જે સત્સંગ વાળા મહાત્મા છે ને એ જુદા છે અને વિધિ વાળા મહાત્માઓ જુદા છે. સવારે 5:30 વાગે આવવા વાળા મહાત્માઓ જુદા છે. એ રાતે નથી રોકાતા. બરાબર. ખ્યાલ આવ્યો? જે રાતે રોકાય છે સવારે નથી આવતા. એટલે અમુક એવા કોમન હતા કે રાતે રોકાતા હતા અને સવારે આવતા હતા. પણ આપણે સામાન્ય રીતે વાત છે તો સવારે 5 વાગે એટલે તો બેલ વાગે. હવે રાતે 1 વાગે સુઈ ગયા છે અને આખો દિવસ પછી જોબ કરવાની. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા તો આપણને શું બુદ્ધિ બતાવે? આખો દિવસ જોબ કરવાની હોય, રાતે 1 વાગે સુવાનું હોય, સવાર 5 વાગે ઉઠવાનું હોય, અને પછી આખો દિવસ જોબ કરવાની, તો શું થાય? હા કે ભાઈ ઉજાગરો રહેશે તો કામ પર નહીં મન રહે, ત્યાં ઊંઘ આવશે પછી. ત્યારે ગુરુદેવભાઈ શું બોલ્યા એ વખતે કે આ ફરજિયાત સત્સંગનો ઉદય આવ્યો છે તો બહુ જ મોટી અમારી પુણ્ય કહેવાય. આવું બોલ્યા અમે બેન. બરાબર. ખ્યાલ આવ્યો? ફરજિયાત સત્સંગનો ઉદય આવ્યો છે. આપણને તો બુદ્ધિ કેટલું બતાવે કે આ મહાત્માને સમજ નથી પડતી. આટલા ટાઈમ સુધી બેસી રહે છે, સવારે વિધિ કરવાની છે. ચાલો વિધિ કરવા આવનારને ખબર છે કે આટલા મોડા સુધી થાય છે. રાઈટ. હા અહીંયા તમારી વાતથી આ પકડાયું કે લોક સંજ્ઞા કેવી છે કે જો આવું કરશું તો પછી અહીંયા 4 કલાક આમ બગડશે, એની કરતા આપણે સત્સંગમાં થોડું કાપ આપી દઈએ. હા એટલે અહીંયા ખોટ કરીને ત્યાં ફાયદો કરવા જઈએ છે, પણ એ ખબર નથી કે ભાઈ ઈ ત્યાં તો ફાયદો જ છે, અહીંયા ફાયદો થશે તો. પણ આજે બોલ્યા ને હા એટલો બધો મોટો પુરુષાર્થ કહેવાય. હા મોટો પુરુષાર્થ કહેવાય. કે ફરજિયાત સત્સંગનો ઉદય આવ્યો છે તો કે ક્યારે આવે? ફરજિયાત, કારણ કે ઓપ્શન જ નથી.
ઓપ્શન હા, છે જ હા. નહીં તમારી પાસે છે કોઈ, જ નહીં, છે જ નહીં. હા, ઓપ્શન જ નથી. તમે તમારા ઘરમાં રહેતા હોય તો ઓપ્શન હોય, હા, ખ્યાલ આવ્યો? હવે તમે પબ્લિક ના થઈ ગયા એટલે કોઈ ઓપ્શન જ નહીં. હા, અને એમને એ ઓપ્શન. ઓપ્શન ના હોય એ વખત એમાં આજે આ બોલવું કે કેટલી બધી મોટી પુણ્ય કહેવાય એવું બોલવું કે કેટલી મોટી પુણ્ય કહેવાય, ત્યારે આ ફરજિયાત સત્સંગનો ઉદય આવે. આવું બોલ્યા અમીબેન. ફરજિયાત સત્સંગનો ઉદય. ફરજિયાત સત્સંગ. કેટલું ફરજિયાત સરસ વાત સત્સંગ, કરી. ખ્યાલ આવ્યો? અને કે કેટલી મોટી પુણ્ય કહેવાય એવું કીધું. હા, એટલે સત્સંગને કેટલું ફરજિયાત નો ભાગમાં મૂકી દીધું એમને. ફરજિયાતના ભાગમાં નહીં, હા, જે ઉદય આવ્યો છે એને હા, આપણે ખસેડવા પ્રયત્ન કરતા આવીએ. હા, 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 હા. ફરજિયાતમાં મૂકી દીધું ને, એને ખસેડવા પ્રયત્ન કરવા જઈએ, એના બદલે આ ઉદય એમને અહો અહો કરે છે. રાઈટ, 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 રાઈટ. ખ્યાલ આવ્યો? અહો અહો કરે છે એટલે કેટલી બધી મોટી વસ્તુ કહેવાય. એટલે અમને હા, પણ એ રાખવા જેવું છે આવો ભાવ. કેમ કે આજે સત્સંગ મળ્યું તો આ કેવું છે સત્સંગનો એવી રીતે ઉદય. નહીં આવે હા, કે જ્યારે સત્સંગનું મહત્તમ સમજાશે. સમજાશે કે કેટલું હા, મહત્તમ છે આ વસ્તુ, અમને જે મળી છે હા, એનું કેટલું બધું મોટું મહત્વ છે, એ વેલ્યુ સમજાશે. એની. ત્યારે પછી આ બુદ્ધિ શાંત થશે. હા, ખરેખર, ખરેખર. કારણ કે બુદ્ધિ છે ને એને નફા નુકસાન સાથે સંબંધ છે. હા, એટલે તમને નફો સમજાશે આમાં કે કેટલું બધું મોટું મહત્વ છે, કેટલો બધો ફાયદો છે, એવું તમને સમજાવશે. તો પછી બુદ્ધિ તો એનું કામ કરવાની જ કરવાની છે કે એ શાંત જ થશે. એને તો સમાધાન થઈ ગયું એટલે બસ બહુ થઈ ગયું. એને સમાધાન ક્યારે થશે? બુદ્ધિને સમાધાન ક્યારે થશે? કે તમે એને ફાયદો બતાવશો ત્યારે. ફાયદો બતાડશો ત્યારે. બરાબર છે. નહીંતર બુદ્ધિને સમાધાન નહીં થાય, આ અભિપ્રાય હા, જ ઉભા રહેશે. હા, 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 હા. બહુ સરસ. આ વાત છે અમને. બહુ સરસ હિરેનાનંદજી. સત્સંગનું મહાત્મ અ બહુ સરસ સમજાવ્યું આપે કે કેવા સરસ ફરજિયાત ઉદય આવ્યો છે. અને એનું વેલ્યુ સમજાય. એને એને ઓપ્શનમાં નથી મૂકવાનું. બરાબર. હા, આપણી પાસે બધાની પાસે ઓપ્શન છે. હા, ખ્યાલ આવ્યો? એટલે ઓપ્શન છે એટલે શું કરીએ છીએ તો કે ચલો ને આજે ચાલશે, આજે મોડે જઈશું તો ચાલશે. હા, કે ઓપ્શન છે યુટ્યુબમાં એટલે જોઈ શું? લઈશું. ચલો આજે હા, યુટ્યુબમાં જોઈ લઈશું. આજે આ 2 દિવસનું છે ને તો 1 દિવસ અટેન્ડ કરી લઈએ, 1 દિવસ નહીં હા, જઈએ. એવું બધું બુદ્ધિ એવું બધું બતાડે. હા. એટલે અત્યારે કેવું ઊંધું થઈ ગયું છે. ખરેખર હમ તમે સંસારના ભાગમાં છો તો જો હમ તમે આ સત્સંગમાં આવો છો તો હમ સત્સંગ આવવાથી તમારું સંસારનું કામ ઘણું બધું મિનિમાઇઝ થઈ જશે. કુદરત હા, સંભાળી લેશે. એની જગ્યાએ સત્સંગમાં તો આપણે આવીએ છીએ, પણ સત્સંગને મિનિમાઇઝ કરીને સંસારનો ભાગમાં ધ્યાન આપીએ છીએ. કેટલું બધું ઊંધું થાય છે. હું મારો અનુભવ કહું. હવે આ 10:15 નું સત્સંગ હોય ને, મારે હમ. હમણાં એક ટિફિન જાય, પછી મારું અત્યારે હોમવર્ક તમે બધું જ હોમવર્ક એઝ ઇટ ઇઝ ઊભું રહે, બધું જ. પણ મને એમ થાય કે આ 10:15 નું સત્સંગ છે ને તો કલાક જે પ્રશ્ન હોય તો પ્રશ્નને તો સાંભળી લઉં, પછી 11:45 હું મારું હોમવર્ક ચાલુ કરીશ. પણ એમ થોડુંક માઇન્ડમાં એવું હોય કે ભાઈ 11:45 ચાલુ કરીશ તો બધું બાકી છે. હલો, આવે છે હા, અવાજ? હા, હા. એ વચ્ચે જતો તો રહ્યો, હવે આવ્યો હવે. હા, હા. તો એવું થાય કે 11:45 પછી હજી તો જમવાનું, પછી બેન આવશે કામવાળા, બધું બતાડે બુદ્ધિ કે આપણે પછી મોડેથી જોઈન કરશું એમ. પછી અનુભવ એવો થયો કે હું સત્સંગમાં બેસું બી છું ને, અને પછી 11:45 ઉઠું બી છું ને, તો મારું કલાકની અંદર બધું જ કામ થઈ જાય છે. બરાબર છે. જે હું 10 આ વાગ્યાથી વસ્તુ પણ છે. બેસું ને, 10 વાગ્યાથી પણ બેસું તો મારું 1 જ વાગે. અને જો હું 11:45 પણ બેસું ને તો પણ મારું 1 વાગ્યા સુધી કમ્પ્લીટ બધું થઈ જ જાય છે. એટલે એમ થયું કે જો આ ઓપ્શન કાઢવાનું નહીં, સત્સંગ હોય તો બધું કામ ભલે પડતું, એ બધું થઈ જ જશે એના ટાઈમે, થઈ પણ જશે. આને ઓપ્શનમાં મૂકવાનું નહીં. હા, કારણ કે આ સત્સંગથી છે ને, જે હા, તમારી જે સત્સંગમાં તમારી સિન્સિયરિટી છે ને, હા, એ સિન્સિયરિટીનો ગુણ એ હા, સંસારમાં શું કરશે ખબર છે? હા, તમારું 10 કલાકનું કામ 1 મિનિટમાં કરાવી દેશે. હા, હા, કરેક્ટ. તમે 10 કલાક માથે ભાર લઈને ફરતા હતા, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે.
હા ને વાત કરવી પડશે, અને વાત કરવી છે, પેલું કરવું પડશે, આ કરવું પડશે. એક હા સંજોગ એવો આવે, એક ફોન એવો આવે અને તમને કહે છે કે આ પતી ગયું. બરાબર છે. આ પુત્રો સાથે જે હું રહ્યો છું ને અમીબેન, તો મને આ બધી વસ્તુનો એની અંદર જે ચાલતું હતું ને, અને એમાંથી જે અત્યારે ધીમે ધીમે બહાર નીકળી રહ્યો છું, એના અનુભવથી તમને કહું છું. હા હું તમને બરાબર મારો છે. અનુભવ બહુ શોર્ટમાં કહું ને, તો મેં હા જયારે 2011માં દુકાન ચાલુ કરી, તો ત્યારે મને એવું હતું કે મારે 10 વાગ્યાથી અમારે રાતે 10 વાગ્યા સુધી ચાલે કામ. ખ્યાલ આવ્યો? અને અને 2 કે 3 જણ હતા, એમાં જ કામ કરતા હતા. તો જે અત્યારે જે અમારું પ્રોડક્શન થાય ને, એના કરતા 25% પ્રોડક્શન થતું હતું. 25% અત્યારે જે પ્રોડક્શન છે એનું 25% પ્રોડક્શન હતું. અને મારે આવવાનું પછી હિલ પાર્ક જયમેશાનજી પાસે. તો થોડાક દિવસ ચાલ્યું એવી રીતે, એમણે પછી મને જે ટકોર કરી, તો મને થયું કે મારી પાસે ક્યાં બીજું કોઈ ઓપ્શન છે કે હું કામ વહેંચી શકું. મારે તો રોકવું જ પડે ને, મારે તો દુકાન સંભાળવી જ પડે ને, આ કરવું પડે ને, તે કરવું પડે ને. આ બધી વસ્તુ જે અત્યારે વાત કરે છે ને ચાલી. ખ્યાલ આવ્યો? પણ એમની સાથે જે વાત કરતા કરતા થયું કે સારું, જયમેશાનજી કહે છે તો હું પ્રયોગ તો મૂકી જઉં. ખ્યાલ આવ્યો? તો એ અંદર થયું ને, એ ખાલી આટલું જ ફર્યું અંદર. જે મારો પક્ષ હતો ને, મારા પક્ષમાંથી ખાલી બહાર નીકળ્યો. તો કરતા કરતા એવું થયું કે જે પ્રોડક્શન હતું ને એનું ડબલ પ્રોડક્શન થઈ ગયું. અને દાખલા તરીકે હું 10 વાગે ફ્રી થતો હતો ને, એની જગ્યાએ 7 વાગે ફ્રી થઈ જવા માંડ્યો. પ્રોડક્શન ડબલ થઈ ગયું, કારણ કે અંદર સૂઝ ઊભી થઈ. સૂઝ ઊભી થાય, બરાબર છે. ખ્યાલ આવ્યો? એ કરતા કરતા અંદર નક્કીપણું થયું ને સત્સંગનું. તો એવી રીતે માણસ મળ્યો કે એ સંભાળી લે. તો ધીમે ધીમે 3-4 કલાક જવું, 5 કલાક જવું, એવી રીતે થયું. જે આખું જો 12 કલાક વાપરતો હતો એની જગ્યાએ. ખ્યાલ આવ્યો? અને બુદ્ધિ કેવું કરે હિરેનાનંદજી, આ વચ્ચે લાવે સત્સંગમાં પણ કે ના તો હવે આપણને આ આપતપુત્ર છે, ચલો કઈ નહીં પછી જોઈ લેશું. અને આ સત્સંગ છે ને, તો આ ટોપિક છે ને, ચલો આ ટોપિક તો હવે ઓકે છે, એવું બધું પણ લાવે. હા કે આ ટોપિક ઠીક છે, આવું છે ને, તો આપણે નહીં. પણ એવું નહીં કે એમાં સિન્સિયરિટી ક્યારેક ખસી જાય, પછી કે દેખાય આપણને કે ઓ આપણે સત્સંગમાં પણ આવું બધું વિકલ્પ આવ્યું, એનો મતલબ. અને ગુરુપણું કહેવાય. ગુરુપણું. દાખલા તરીકે કોઈ આપતપુત્ર જવાબ આપે ને, તો તમને એમ થાય કે આના બદલે તો આવો જવાબ આપવા જેવો હતો. વિચાર આવે કે કોઈ વખત? કોઈક એવો ટોપિક હોય ને ત્યાં, ના આપતપુત્ર માટે મને બહુ નહીં થતું, પણ કોઈ બી મહાત્માઓ માટે થાય. ના થાય આપણને કે દાખલા તરીકે કોઈ, ચલો એ વસ્તુ ના થાય, પણ ઘણી વખત આપણે કોઈ પણ આપતપુત્રને તમે સાંભળતા હોય ને, અને કોઈ મહાત્માએ પ્રશ્ન કર્યો હોય, અને કોઈ આપતપુત્ર જવાબ આપે છે, તો વિચાર આવે કે આ પ્રશ્નનો જવાબ આપતપુત્ર આપત તો બહુ સરસ જવાબ આપત. ખ્યાલ આવ્યો? હવે આ વિચાર આવ્યો એ શું છે? લઘુપણું છે, ગુરુપણું છે? ગુરુપણું છે. આ વસ્તુ છે. આ ગુરુપણું દેખાય? બધું આવું દેખાય બધું. ગુરુપણું? ના દેખાય. આ વસ્તુ છે અમીબેન. એટલે ખરેખર સત્સંગમાં આવે છે, બધું બહુ એનાલાઇઝ કરવા જેવું છે અંદર બધું. એટલે સત્સંગમાં આવીએ છે ને, તો એટલા માટે આ પ્રાર્થના કરીએ છીએ કે હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. બધું જ અર્પણ કરું. એટલે અર્પણ કરવાનું છે કે એટલે બુદ્ધિને બહાર જ બેસાડી દેવાની. ભારત બેસાડી દેવાની. ખ્યાલ આવ્યો? કારણ કે કોઈ પણ આપતપુત્ર સત્સંગ કરે છે, ખ્યાલ આવ્યો? તો ત્યારે તમને એ દાદા ભગવાન સત્સંગ કરશે. જો આ થશે ને, તો તમને દેખાશે કે આ દાદા ભગવાન સત્સંગ કરે છે. ખ્યાલ આવ્યો? ત્યારે રાઈટ. આ દ્રષ્ટિ જ હોવી જોઈએ ત્યારે. આજ સમજ હોવી જોઈએ.
હા કરેક્ટ, કે બહુ તમને સરસ. અહીંયા તમને હું મારા અનુભવથી બીજી વાત કરું છું આગળ કે જો તમને આ રીતે થયું ને કે આ દાદા ભગવાન સત્સંગ કરે છે તો તમને અંદર ગુરુ પણ ઉભી નહીં થાય. નહીં થાય. અને આ જે મહાત્માઓની વાત કરી ને આ બધો મહાત્માઓ વિકલ્પ ઉભો થાય છે ને હા. તો કે જેમ આપતપુત્રમાં દાદા ભગવાન દેખાય ને એમ તમને પછી મહાત્માઓમાં દાદા ભગવાન દેખાશે. હા, મહાત્માઓમાં પણ દેખાશે. એક ત્યારે એક કામ થશે. આપતપુત્રની અંદર દાદા ભગવાન દેખાશે, એવી રીતે મહાત્માઓમાં પણ દાદા ભગવાન દેખાશે. દાદા ભગવાને એમના અંતિમ સમયમાં કીધેલું કે અમે કઈ ક્યાંય જવાના નથી, અમે દરેક મહાત્માઓના હૃદયમાં બિરાજમાન છીએ. હા, એટલે કેટલું મોટું વિનય આપણે સાચવવું પડશે. આ વસ્તુ સમજાશે ત્યારે લઘુ પણ ઊભું થશે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? તો કરતા કરતા આખા જેટલા સંજોગો આવે છે, તમે જ્યાં ફાઇલોની વાત કરી ને એ ફાઇલોમાં પછી દાદા ભગવાન દેખાશે. મહાત્માઓથી શરૂ થશે તો પછી પણ જ્યાં પહેલા તો પ્રાપ્ત કરવાનું છે ત્યાં જ બુદ્ધિ ઉભી થાય છે, ત્યાં દાદા ભગવાન નથી દેખાતા તો આગળ કેવી રીતે સોલ્વ થશે? હા, તો ભાર તો બધું એમને ઊભું રહેશે. બહુ સરસ. વાત સાચી છે. આટલી મોટી વસ્તુ છે. ખૂબ સરસ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી કઈ લાવ્યા હશે આપણી માટે? ભરતભાઈ. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો, સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો, અંતસ્કરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો, દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો, મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હોતે હો. બહુ સરસ. તો ગાતા સાંભળીને હું તો ખુશ થઈ ગયો સાહેબ. અભિપ્રાયો હતું ને, અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન, આજ્ઞા પંચક ભૂલાવે છે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. ઓકે હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી કાલે આણંદનો સત્સંગ સાંભળ્યો તો એમાં અજ્ઞાન સ્વીકારવાનું વાત, બરાબર? અજ્ઞાન સ્વીકારીએ તો બધું કઈ કરવાનું નથી, આરાધના કરવાની નથી. અજ્ઞાન સ્વીકારો એટલે જ્ઞાન સ્વીકાર્યું કરો. તો અજ્ઞાન સ્વીકારવું એકચ્યુઅલી એ સમજો કે અજ્ઞાન હવે જેમ કે મારો દાખલો કહું, આટલા પ્રોસેસમાં એક સમજ, કાલના સત્સંગ એક સમજ આવી, ડર. ડર કેમ થયો? ડર છે તો જ્ઞાન કામ કરતું નથી તો માનું એ સ્વીકાર્યું નથી, એ અજ્ઞાન કહેવાય ના. તો કે અજ્ઞાન સ્વીકારવું એટલે શું છે? તો કે આપણે જે હતીમભાઈ છે, હિરેન છે, એનો પક્ષ એટલો બધો મજબૂત છે કે એમના પ્રમાણે ચાલે એને જ આપણે માન્ય કરીએ છીએ, બાકી બીજી કોઈ વ્યક્તિને માન્ય નથી કરતા. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે મેં જે માન્યું છે, હું જે કરું છું, હું જે સમજુ છું, હું જે વિચારું છું એ જ સાચું. બરોબર. તો કે અજ્ઞાન તો કે ત્યાં શું કામ કરે છે? તો કે પોતે જે માનેલો ભાગ છે એ કામ કરે છે. કે જે પોતે માનેલો ભાગ છે એને અજ્ઞાન કહેવાય છે. બરાબર. તો કે માનેલો ભાગ છે એને જ અહંકાર કહેવાય છે. બરાબર. એટલે જ્ઞાન છું જ નહીં, જ્ઞાન છું જ નહીં એવું છે. હા, એટલે એનું એટલું બધું મજબૂત કર્યું છે તો કે આપણને શું લાગે છે
કે હું આ સત્સંગમાં જઉં છું, આ હમ પુસ્તક વાંચું છું, આ હમ કીર્તન ભક્તિ કરું છું, આ બધા હમ સાધનો છે. બરાબર. ખ્યાલ આવ્યો? સાધનો શેના માટે છે? તો કે જે જ્ઞાન છે, હમ તો એને શું માને છે કે આ જે સાધનોનો ઉપયોગ છે ને, એને જ્ઞાન માર્ગી સમજે છે. બરાબર. આ જે બધા સાધનો છે ને, આપણે જે બધું હમ કરીએ છીએ ને, તો હમ કે એને જ્ઞાન માર્ગી સમજે છે. એ જ્ઞાન માર્ગી નથી. તો બરાબર. કે ખરેખર આ જે સાધનો શેના માટે છે? તો કે એને એનું અજ્ઞાન દેખાય. હમ ખ્યાલ આવ્યો? આજે આપણો આ સ્વાધ્યાય સત્સંગ છે, એ શેના માટે છે? કે મને મારું અજ્ઞાન મારું ખુલ્લું થાય. બરાબર. અજ્ઞાન મારું હવે ખુલ્લું થાય, મારી સામે એ ત્રાજેશ થાય કે ખરેખર આ જે મારી માન્યતા છે એ હકીકત નથી, ખાલી માનેલું છે. એટલું સમજાય તો એ અજ્ઞાનનો સ્વીકાર થયો, તો એ જ્ઞાન માર્ગી થઈ ગયો. બરાબર. હવે વ્યવહાર જે છે, વ્યવહાર આવે, બરાબર, વ્યવહાર હા, અજ્ઞાનતાએ ઉભો કરેલો, હા, અને એ અજ્ઞાનતાએ કરેલો અજ્ઞાન વ્યવહાર એ હમ, એટલો અંતરાય વાળો હોય કે સામે વાળાનો હમ, આપણે એ વ્યવહાર ઉકેલવો જ જોઈએ, એ ફરજ પડે. કારણ કે એના હમ, વિના એ ફાઇલ જ એવો દાવો કરતી હોય કે એ અજ્ઞાનતાએ ઉભી કરેલી હમ, ફાઇલ સમજો ત્યારે અજ્ઞાનતા થઈ ગઈ, અને એ હમ. ફાઇલ હવે ક્લેમ કરવા આવી. એ ક્લેમ કરવા એટલે એનો વ્યવહારથી જ ઉકેલ લાવવો જ પડે, એનો કોઈ ઉકેલ ના હોય. હા, સંભાવના પણ એટલે એનો મતલબ એક એ કઈક વ્યવહાર તો જાડો દાખલો આપીને, ઘરની વાત છે, બહારની વાત છે, ધંધાની વાત છે, કઈ વ્યવહાર વાત છે? પૈસાની એક એક્ઝામ્પલ દઉં. હમ, મારા એક મિત્ર છે, હમ, એને પૈસાની જરૂર હતી. મારી પાસે પૈસા હતા જ નહીં, એને ખબર હતી મારી પાસે હું તકલીફમાં છું, એ તો હકીકત. પણ હવે એક મિત્રતા ને ત્યારે આપણે એક સારા સંબંધ હોય તો એ સંબંધમાં વ્યવહાર હાલતો હતો. તો હમ, એ મારા ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા ઉપર, હમ, મારા નામ પર ક્રેડિટ કાર્ડ લીધા, અને હમ, મને તો ક્રેડિટ કાર્ડની જરૂર નથી, એને જરૂર હતી, એ જ હમ, બધું થયું. હવે હમ, એમાં પૈસા ઉપાડ્યા 3.5 લાખ રૂપિયા. હમ, હવે એ 3.5 લાખ રૂપિયા ઉપાડ્યા. હવે ઉપાડીને એ ભાઈ તો તકલીફમાં હતા, તો ઓર તકલીફમાં આવી ગયા, અને એ બધું થઈ ગયું પૂરું. અને એ હમ, ભાઈ ફોન ઉપાડતા નથી ને ઘણું, એટલે આ છેલ્લા 1.5-2 વર્ષ છે. એક તો તકલીફમાં ભયંકર હતો જ ઓલરેડી, હમ, અને એમાં આ 3.5 લાખ રૂપિયા બીજો વ્યવહાર આવીને પડ્યો. હવે હમ, ઓલો હમ, ફોન ઉપાડે નહીં, પૈસા આપે નહીં, આ બાજુ હમ, ક્રેડિટ કાર્ડ વાળા હેરેસમેન્ટ, એટલું હમ, હેરેસમેન્ટ કરે કે વાત ન પૂછો. એના પૈસા ભરવા પડે. હવે એટલે આજે થયા થઈ ત્યારે માન્યતા જે હોય પૈસા તો ભરવા જ પડે. આ બાજુ ક્રેડિટ વાળાનો ફોર્સ એટલું ટેન્શન આપે, એટલું ટેન્શન આપે. તો ત્યારે ના જ્ઞાન કામ કર્યું, અને ડર, કારણ કે આબરૂનો ડર હોય, ઘરે આવે માં, તો આ બધા ડર, ત્યારે ડર એવો આવી હતો કે એટલો એ લોકો મતલબ જે એક્શન લેશે તો અહીંયા પૂના જેવા પર્વતનમાં રહેવું, તો આ બધા એક્શનમાં ત્યારે શું થયું, આ એકદમ પ્રેશર હતું 2 વર્ષ ત્યાં. તો એ ડર, પ્રેશર, બિઝનેસ નહીં, એટલે ચારે બાજુથી ઘરમાં પ્રેશર, એટલે બધું હેરેસમેન્ટ હતું. હમ, તો એ ટાઈમે અજ્ઞાનતા કયો કે ડર કયો, બધું કામ કરી. હમ, અને એને કારણે હવે એ ફાઇલનો તો ઉકેલ થયો જ નથી હજી પણ. હમ, હજી ફાઇલ તો એમને ઊભી છે બધી. તો હવે બરાબર છે. એ ત્યારે એ ટાઈમે આપણે વ્યવહાર તો કરવો જ પડે. હમ, તો એ જે માન્યતા થઈ કે ભાઈ, મારી માન્યતા શું કે ભાઈ આપણે ક્રેડિટ કાર્ડ મારા નામે લીધા છે, એ લોકો કે ભાઈ પૈસા તો તમારા નામે લીધા છે, અમે બીજા હમ, કઈ ઓળખી નહીં. એ લોકો હમ, ફોન કર્યા, એ બધું થયું, પ્રોસેસ થઈ, પણ કાંઈ મતલબ છેલ્લે એન્ડ થઈ આવ્યો કે તમારા નામે. બરાબર? હમ, તો હવે આ કારણે આવા ઘણી ફાઇલ ઉભી થઈ ગઈ છે. હમ, એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે ડર આવી ગયો, એ જે ડર આવ્યો ને 2 વર્ષ પાછો, હમ, એક તો હમ, હું તકલીફમાં હતો, એ ડર આવ્યો. હવે હાતિમની આબરૂનો ડર આવ્યો. હમ, હે? હવે આ બરાબર. હાતિમના આબરૂનો ડર, દાદા ઘણી વખત સત્સંગમાં સાંભળી કે હમ, આબરૂ જાય હાતિમી જાય. હમ, હું તો સિદ્ધાર્થ, હમ, જે થાવું એ થાય. હવે હમ. એમ જો તો થોડો કોન્ફિડન્સ આવે કે જાય ના, આબરૂ હાથી. આ સમાધાન નહીં આપે. દાદા ભગવાનના હા, જેટલા એટલે વાક્યો છે એ એટલે એનો એને ઉપયોગ એ તમે પ્રયોગ કરવા ગયા, એ પ્રયોગ કરવા ગયા કે જાય આબરૂ. એવું થયું નહીં, એમાંય કઈ સમાધાન તો થયું નહીં. મનનું સમાધાન થયું નહીં, વ્યવહારનું સમાધાન થયું નહીં, અને અંતે પાછું ગોટાળો, એટલે એ કન્ફ્યુઝન ઝોન છે ને,
એટલે ક્યાંક એમ થયું કે જ્ઞાને કામ નથી કર્યું, આવું બધું ઘણું બધું આ 1.5-2 વર્ષમાં તો કે આ જે આવ્યું સમજણ. ક્રેડિટ કાર્ડ છે એમની પાસે ગયા કેવી રીતે તમારા? એ મારા નામે પૈસા પાસ થયા ક્રેડિટ કાર્ડ ના. હા, પણ તમે કોઈ પણ જગ્યાએ સહી કરી હશે ક્રેડિટ કાર્ડ ત્યારે મને ને? આપ્યું. એટલે હા, ક્રેડિટ કાર્ડ મારા નામે હોય, પછી એના ઉપાડવાના પૈસા હોય ને ક્રેડિટ કાર્ડ ના, હમ. એ ભાઈ એને ઉપાડીને એના ખાતામાં લઈ ગયું ડાયરેક્ટ બરોડામાં. હા, પણ એ થયું કેવી રીતે? તમે તમારી કોઈ પણ જગ્યાએ સહી કે તમારી કોઈ જગ્યાએ એ હોય તો જ થાય ને. હા હા, સહી મારી હોય ને, રાજપોતી હોય ને, હા હા, તો મેં ખુશીથી જ કર્યું હોય ને. હા, તો તમે તમે એને એ રાજી થઈને સહી કેમ કરી આપેલી? એક એ જેને કહેવાય ને દોસ્તી છે ને ધંધામાં સાથે હોય એવા છે, એટલે એ રીતે. એટલે અહીંયા છે ને, આ જ હાતિમભાઈ સમજવાનું છે. આપણને એમ લાગે છે કે દોસ્તી છે, ધંધામાં સાથે છે, બરાબર, પણ તમારું ક્યાંય પણ તમારું નુકસાન થાય છે ને, હા, ધંધામાં નુકસાન થતું એ શેના આધારે થતું હશે? એ નથી સમજાણું આથી. બાકી કોઈ આ પણ ધંધો ગોટાળામાં હોય, કોઈ પણ ધંધો હોય એ પ્રોફિટ જ હોય ને કે લોસ હોય ખરો એમાં? ધંધો ખરેખર નફા માટે જ હોય ને? પ્રોફિટ જ હોય અને પ્રોફિટ માટે નફા જ માટે ધંધો જ હોય કરે. ને, તો છતાંય નુકસાન હા, કેમ થતું હશે? અણસમજણ. તો કે ક્યાંક ને ક્યાંક એને એની શું વસ્તુ એવી કામ કરી જાય છે? તમે અત્યારે કીધું ને કે આ ભય લાગે છે, તો ભય શેના હા, આધારે લાગે છે? એ પકડાતો નથી, તમને એ એમ અજ્ઞાન લાગે છે થઈ. કે આબરૂ જશે એનો ભય લાગે છે. ખરેખર તેના આબરૂ જશે એનો ભય નથી, હા કંઈ પણ હા ભૂલ કરી છે એનો આધાર ભય છે. હા, તો એ ભૂલે પકડાતી નથી. હા, તો કઈ ભૂલ કરી એ સમજવાની છે. કે આજે તમે બધા એન્ડોર્સમેન્ટ કર્યા એની સાથે, તો તમને એવું લાગે છે કે મેં ભાઈબંધી યારીમાં કર્યું, તો હા બહાર એવી રીતે દેખાય છે, પણ અંદર હા, કયો ચોર એવો બેઠો છે? પકડાતો નથી. ખોટું આ નથી બોલતો વસ્તુ તમારી, સમજવાની છે. પણ પકડાનો નથી. આ 2 વર્ષથી દાખલા હેરાન તરીકે થાવ તો દાખલા જ્ઞાન તરીકે કરે ભલે કોઈ એ છે જ કોઈ નહીં. સાથે કોઈ સાથે હું મૂળ બિઝનેસ વાત કરું છું, હમ, દાખલા તરીકે હું કોઈ પાર્ટી સાથે બિઝનેસ કરું છું, એનો ધંધો સારો ચાલે છે, હમ, ચાલે, અને મારે એને માલ ધીરવાનો છે, હમ. અને કેટલાય લોકો એની જોડે કામ કરતા હોય કે ભાઈ 5 લાખ 10 લાખ રૂપિયાનો માલ આપતા હોય અને પૈસા આવી જતા હોય, તો હું પછી એની સાથે ધંધો કરીશ એ કેવી રીતે કરીશ? કે અને કેમ બીજી એક કરીને વાત કહું, એની સાથે ધંધો વધે? હું આજ મારી ભૂલ છે ને, મારી ભૂલ ભયંકર ખુલ્લા કરવા માંગુ છું તમારી સામે, જેથી હા, કરી એકચ્યુઅલી મારી જે અંદર ચોર બેઠો ને, જે હું ખુદ હવે લાલચનો ભાગ છે કે મને હજી લાલચ તો હશે જ, એમાં પકડાય જ છે, પણ હું એકચ્યુઅલી તમારા મોઢે સાંભળવા માંગુ. હું હા. હવે આ જે વ્યક્તિ જે છે, આ હમ, વ્યક્તિ હમ, મૂળ સમજો હું કેટલો ખોટો છું, હું ખોટો છું ભયંકર. પેલી ભૂલ તો મારી ભયંકર છે. એની માટેનો પુરાવો શું છે કે આજથી 20 વર્ષ પહેલા, આ જે વ્યક્તિ છે ને, એ 30 લાખ રૂપિયા દેણામાં હતો અને 1,15,000 રૂપિયા મહિને વ્યાજ પડતો. ત્યારે મેં એને વ્યાજમાંથી કઢાવ્યો, અને ત્યારે મને સજ્જન લોકો, રાજકોટના 4 બુજુર્ગ લોકો, સજ્જન લોકો મને ચોખ્ખી ના પાડી, આ ધંધો રેવા દે, આ ના કરાય. એટલે મેં એને એમ કીધું, બ્રાહ્મણનો દીકરો છે, એક ને એક દીકરો છે, એના મા બાપ બુજુર્ગ છે, બચ્ચા નાના છે, તમે આવું મને દો તો આપણે મહેનત કરીને એને બહાર કાઢવામાં શું ખોટું છે? આવી મેં બુદ્ધિ વાપરી. આ મારી બુદ્ધિ, અને મેં કર્યું કામ, અને બીજા મદદ લઈને કર્યું કામ, અને એને કાઢ્યો હોય. અને જેવો એને વ્યાજમાંથી કાઢ્યો, એનું 29 લાખ રૂપિયાનું કરજ ભર્યું, બધું થયું, ને એને 1,14,000 વ્યાજ નથી ગયા. અને એ માણસ મને બીજી જે વ્યવહાર કર્યો હતો ને, અમે કંપની ઉભી કરી હતી એના માધ્યમમાં, પાર્ટનરમાં, એ મને છોડીને વયા ગયા. અને એ કર્યું ને એમાં મને 50 લાખ રૂપિયા નુકસાની ત્યારે એમાં મારું મકાન વેચવું પડ્યું, મારી દુકાન. આ ભૂલ મેં કરી આ વ્યક્તિની, છતાંય આંધળો થઈને પાછી હમણાં આ કરી પાછી ભૂલ. હવે આવડી મોટો બેવકૂફ જેવો પણ કર્યું છે ને, ઈ ડર હશે, કે ખબર હું નથી આમાં છે પડતી. ને, બિઝનેસ નો એક સિદ્ધાંત છે. કોઈ પણ, મેં તમને એક પ્રશ્ન કર્યો કે કોઈ પણ ધંધો એ લોસ નો હોય ખરો? ના હોય. દાખલા તરીકે આ એક ગ્લાસ છે, બરાબર છે? બીજી વાત હજી એક પછી મને કહેજો. એક મિનિટમાં કહેજો. કાલે જે જેમિશાનંદજી છે ને, જેમિશાન આવજો ને, હું આ સત્સંગમાં, આ મારી બળતરા છે ને, હું 3 વર્ષ ત્યાં કરું છું લગભગ. સાંભળજો. એને જેમ કાલે જેમિશાનંદજીએ બોમ્બે નો સત્સંગ કીધો ને, છોકરી બાબતનો, તો કે શૈલેષ આનંદજીએ ખુલાસો આપ્યો
નિમેશાનંદજી ખુલાસો આપ્યો, જોશી શાહ સાહેબે ખુલાસો આપ્યો, છતાંય ઓલા ભાઈને સમાધાન નહોતું થતું. એટલે મેં કીધું તમારો એકચ્યુઅલ સવાલ શું છે જવાબ નથી મળતો. આજે મેં કાલે સત્સંગમાં કીધું. તો એવો જ મારું આ છે. હું આ છેલ્લા મારા ધ્યાનથી 2 વર્ષથી આ સત્સંગમાં લોકો આત્મપુત્રને સમારી વાત કરું અને આપતપૂર્વક નાને કરીને મને કંઈક ને કંઈક ખુલાસા આપે. અને મને આજે તમને કહું, હજી ચોર મારો એટલે મારો સવાલ કરવાનો જવાબ, મારી જે મૂળ સવાલ છે એ મારાથી થતો નથી. અંદર હજી ચોરી મારી પડી છે કે મારું શું એ એકચ્યુઅલી હજી મને મારામાં એક ખામી પકડાતી નથી. કે જેમાં આજે actual આ ગ્લાસ છે, હમ, આ જે ગ્લાસ છે, બરાબર છે, હમ. આ ગ્લાસ એ પ્રોફિટ વગર વેચાય ખરો? ન હોય છે. ખ્યાલ આવ્યો? હવે જે 10 કરોડનું ટર્નઓવર કરે છે એ પણ પ્રોફિટ સાથે કરે છે ને? કરે છે 1 કરોડનું ટર્નઓવર કરે છે એ પણ પ્રોફિટ સાથે કરે છે ને? પણ હા બરાબર છે. ખ્યાલ આવ્યો? અને મહિનાનું 25,000નું ટર્નઓવર કરે છે એ પણ પ્રોફિટ સાથે જ કરે છે ને? હા હા, વિનિમય આ કોઈ કોઈ બી થાય. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ શું થયું કે આ ગ્લાસ છે એ વેચાય છે તો પ્રોફિટ વગર વેચાતો નથી. એટલે કોઈ પણ બરાબર ધંધો છે એ પ્રોફિટ વગરનો છે જ નહીં. બરાબર. હા, શ્યોર એ સિદ્ધાંત થયો. સિદ્ધાંત છે પક્કો. ખ્યાલ આવ્યો? એટલે કે આ કોઈ પણ બિઝનેસ છે એ નુકસાની વાળો છે જ નહીં. કોઈ પણ બિઝનેસ છે પ્રોફિટ વાળો જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ છે, હમ ખ્યાલ આવ્યો? તો કે એ કોઈ પણ વ્યક્તિને આપણે લઈએ, હમ આવે છે, તો કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ પણ કામ કરાવીએ, આપણા પ્રમાણે જે કંઈ પણ કામ કરાવીએ, હમ તો હમ એ જે કામ કરે છે એ વ્યક્તિથી નુકસાન થતું હશે કે મારાથી નુકસાન થતું હશે? ઘણી વખત આપણે તમને દાખલો આપું. દાખલા તરીકે જ્ઞાનમાં આવ્યા છીએ તેમ સમજાય કે ભૂલ તો મારી જ છે. દાખલા તરીકે આપણે એવું માનીએ કે આ વ્યક્તિને મેં નોકરી પર રાખેલી છે, પાર્ટનર નહીં, આપણે નોકરી પર સમજીએ અત્યારે. હા હા આ વ્યક્તિને નોકરી પર રાખી છે અને આ વ્યક્તિએ આટલા રૂપિયાનું આ કામ કરવામાં આટલા રૂપિયાનું નુકસાન કર્યું. હમ ખ્યાલ આવ્યો? તો ખરેખર એ વ્યક્તિએ નુકસાન કર્યું કે ખરેખર મારાથી જ નુકસાન થયું? મારી ભૂલ કારણે એ તો નિમિત્ત છે. એ વ્યક્તિને મારે કેવી રીતે કામ કરાવવાનું હતું એ મેં નથી કરાવ્યું, એટલા માટે વ્યક્તિ, એટલે દેખીતી રીતે વ્યક્તિ નુકસાન કરે છે. હમ હમ ખ્યાલ આવ્યો? હમ પણ ખરેખર એ વ્યક્તિને નુકસાન નથી થયું, એ મારાથી નુકસાન થયું છે. બરાબર. તો એક સવાલ. એક મિનિટ. હવે આપણે આ વસ્તુની વાત કરી પહેલા, પછી આપણે ત્યાં માણસ કામ કરે છે એની વાત કરી. હવે તમને એ વાત કરું કે તમારો પાર્ટનર હોય, હા ખ્યાલ આવ્યો? હવે પાર્ટનર પાસે તો ચલો આપણે એમ માનીએ કે એની પાસે તો હોય જ ને કે ભાઈ આ કામ કરવું છે કે આ કામ કરવું છે, એની પોતાની ઓથોરિટી હોય ને. હોય ખ્યાલ આવ્યો? તો કે પાર્ટનર છે એની ઓથોરિટી છે. હવે એ નુકસાન કરે છે તો એને આધારે નુકસાન થયું છે કે મારા આધારે નુકસાન થયું છે? મારો પાર્ટનરશિપ ભાગ મારો છે. તો કે આપણે સામાન્ય રીતે એમ કહીશું કે આ પાર્ટનરે નુકસાન કરાયું. ખ્યાલ આવ્યો? પણ ખરેખર પાર્ટનર જે છે એની સાથે ક્યાંક ને ક્યાંક વ્યવહારની ચૂક થઈ છે. જેમ પેલા વ્યક્તિ સાથે વ્યવહારની ક્યાંક ચૂક થઈ, એમ પાર્ટનર સાથે પણ વ્યવહારની ચૂક થઈ છે ને? બરાબર. હા, તો એ હું જ પૂછું છું કે જેમાં એ વ્યવહારમાં આ વ્યવહાર મને એટલો અત્યારે સમજાય છે અત્યારે કે એ ટાઈમે જ્યારે મેં આગળ સાંભળો હાતિમભાઈ, આખી વાત સાંભળી લો. તો કે મેં તમને પેલા વસ્તુની વાત કરી કે આ વસ્તુ, કોઈ પણ વસ્તુ વેચાય છે તો એ પ્રોફિટ જ આપે છે. કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો એ આપણને પ્રોફિટ જ કરાવે છે. કોઈ પણ વ્યક્તિ આપણે ત્યાં કામ કરાવે છે. એવી રીતે કોઈ પણ પાર્ટનર છે એ પણ પ્રોફિટ જ કરાવવા માટે છે. બરાબર. ખ્યાલ આવ્યો? પણ વસ્તુ નુકસાન કરાવે દેખીતી રીતે, વસ્તુ નુકસાન કરાવે છે, આપણને કોઈ વ્યક્તિ નુકસાન કરાવે છે, આપણે ત્યાં નોકરી કરે છે, અથવા કોઈ પાર્ટનર નુકસાન કરાવે છે, દેખીતી રીતે લાગે છે. પણ ક્યાંક ને ક્યાંક હું એની સાથે કોઈક વ્યવહાર ચૂક્યો છું.
તો કે આ કંઈક ને કંઈક વ્યવહાર ચૂક્યો છું, એ એની અંદર મારી અંદર કઈ વસ્તુ એવી છે કે એ કંઈક ને કંઈક વ્યવહાર ચૂકાવડાવે છે? કઈ વસ્તુ એવી હશે? મારી અત્યારે સમજ એમ કહેવાય છે કે જે એ ટાઈમે જે મેં એને પૈસા ધારો કે ક્રેડિટ કાર્ડ ના આપ્યા, એ વ્યવહાર થયો ત્યારે જે વ્યવહારની દ્રષ્ટિએ એમાં ખરેખર મારો લેભાગ કાંઈ નહોતો હકીકતે. તો મારે ત્યારે લખાવું છું એની પાસે કે ભાઈ આ પૈસા હું તને ક્રેડિટ કાર્ડના મારા નામે જે તમે ઉપાડો છો એ તમને હું આ રીતે આપું છું. હવે એમાં મને નથી નફો જોતો, નથી વ્યાજ જોતું, પણ આ પૈસાની ભરવાની જવાબદારી તમારી છે. એને અગેન્સ્ટમાં તમે મને કાંઈ પણ સામે એક વસ્તુ આપો કે જે મને મારા પરિવારને મારા માટે સિક્યોર રહે. આવી મેં કરી નથી. તો આવો વ્યવહાર આ મારી વ્યવહારની શું કહેવાય? આવું હા, એ વ્યવહાર કેમ ચૂક્યા? પણ વ્યવહાર ચૂક્યાનો વાંધો નથી. વ્યવહાર ચૂક્યા નથી, પ્રોબ્લેમ નથી થયો. વ્યવહાર ચૂક્યા હોય ને ક્યારેક પૈસા એ વખતે પૈસા આવી પણ જાય એનો વાંધો નથી. પણ જે તમે વ્યવહાર ચૂક્યા એ આપણી અંદર કયો એવો કષાય રહેલો છે કે જે આ વ્યવહાર ચૂકાવડાવે છે? ઈ તો હજી તો કે દાખલા તરીકે તમારે કોઈ લેવા દેવા નથી અને પૈસા આપો છો કે કઈ પણ કરો છો, કઈ લેવા દેવા જ નથી એની સાથે અને કરો છો, તો પણ ત્યાં ક્યાંક ને ક્યાંક લાલચ છે. તો કઈ લાલચ છે? તો કે કઈ લાલચ છે? તો કે માનની લાલચ છે. હા, એ પકડવાની. મેં આ વ્યક્તિને પગભર કર્યો, મદદ કર્યું મેં એને મદદ કરી, તો ત્યાં લાલચ છે. ભલે કશું પૈસા લેવા નથી પણ માનની લાલચ છે. હા, એ તો સમજાણી હતી. જેમ જેમ એવી રીતે અહીંયા તમારા ધંધામાં સાથે છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ, એટલે આપણો માણસ હોય, આપણો પાર્ટનર હોય કે કોઈ પણ વસ્તુ છે, એ ક્યારેય નુકસાન ના કરાવી શકે. એ ન્યુટ્રલ છે. બરાબર, એ ન્યુટ્રલ છે. એટલું એક વસ્તુ ખાસ સમજવાની છે કે કોઈ પણ આપણા સિવાય કોઈ પણ સામે છે ને એ ન્યુટ્રલ છે. તમે જે રીતે એને ચલાવો છો એ રીતે ચાલે છે, પણ તમારી અંદર કઈ વસ્તુ એવી છે કે તમને કઈ વસ્તુ એવી ચલાવે છે કે જેને આધારે તમે વ્યવહાર ચૂકો છો કોઈ ને કોઈ, અને એને આધારે વસ્તુ બને છે. તો કે એવી એક વસ્તુ છે કે જે ના દેખાય, ના સમજાય, એવી લાલચ છે. એવી લાલચ છે. ત્યાં નજર જાતી જ નથી. એ જ વાત કહું છું. આજે છેલ્લા આ વાસ્તુ શબ્દ સત્સંગમાં ઘણી વખત બધા આપતા પુત્રો આમ જ નોર્મલી વાત સાંભળી જ છે કે આ એવી વસ્તુ કે જ્યાં નજર જાતી જ નથી. પણ હું તો આ પ્રોસેસ માંથી પસાર થયો, મંથને કર્યું, પણ ચકલી ચાંચ મારે છે એનો દાખલો વારંવાર આપ્યો. ના, પણ આ તમારે આ સમજવાનું છે ત્યાં નજર જાતી જ નથી કે આ ન્યુટ્રલ છે. હા, આ બધી વસ્તુઓ ન્યુટ્રલ છે. પણ એ હજી ન્યુટ્રલ નથી સમજતા. હા, એ જ કથા છે. આપણે ત્યાં શું સમજીએ છીએ કે આ મારો માણસ છે, એનાથી નુકસાન થયું. આ મારો પાર્ટનર છે ને એને આધારે નુકસાન થયું. આ વસ્તુ છે એની કિંમત ઘટી ગઈ એટલે નુકસાન થયું. બરાબર. એ વસ્તુએ તમને નુકસાન ખરેખર કરાયું જ નથી. કિંમત ઘટી જાય તો એ વસ્તુ તમને નુકસાન નથી કરાવતી. બોલો સાહેબ, હું એટલે સુધી તમને સાબિત કરી આપી શકું. ખરેખર બધું જ નુકસાન થાય છે મારા આધારે જ થાય છે. એટલે મારું આજે સવાલ વારંવાર આ છે કે જે કાલ મને એટલે આમ દિલથી આજે આ કુદરતી અમીબેન ના જવાબ તમે આપતા હતા ને ત્યારે જ મારું કુદરતી ગઈ કાલે જે મેં સત્સંગ સાંભળ્યો હતો ને ત્યારે જ મેં દ્રઢ નિશ્ચય કર્યો કે જેમ જેમિસનજી કીધું ને કે ઓલા ભાઈ એની દીકરીનો જે પ્રશ્ન હતો, તો મૂળ આટલા આપતા પુત્રોનો મતલબ જવાબ આપ્યો તો જવાબ મૂળ પકડાનો હતો. તો મને એમ જ થયું કે અત્યાર સુધીમાં 2 વર્ષ ત્યાં આ વારંવાર સત્સંગ સમજીને મૂળ વાત ગોતવા જાઉં છું. મારો આ સંભાવ નિકાલ જે કરવો હોય, સમાધાન કરવું હોય, એ હજી થયું નથી. અને ભૂલ તો મારી જ છે. એમને તો થયું જ નહીં એ સમજાય. તો શું ભૂલ તમારી શું ભૂલ છે કે જે લાલચ છે એ ચલો તમને અત્યારે સમજાતી નથી કે દેખાતી નથી, પણ એક વખત એટલું સમજવાનું છે કે કંઈક ને કંઈક છે એટલે માન્ય કરવાનું છે. આમાં લાલચ નો ભાગ માન્ય કેવી રીતે કરવો? હાલો એક પકડાય. હાલો એક લાલચ છે માનની ભૂખ. માનની ભૂખ છે એ તો હકીકત સમજે. એ મેં પરમથી કીધું
તે બચપનથી એવા સંસ્કારને મળ્યા હતા ને તો માનની ભૂખ તો એમને થઈ કીધું હાથી તો બહુ માનની ભૂખ નહીં, માનની લાલચ, લાલચ, હા માનની લાલચ, હા એમ સોરી માનની લાલચ. ભૂખથી લાલચ. છે ને, ભૂખથી માણસ ખાય ને તો એ પચી જાય. તો પેટ ભરે, પેટ પચી જાય, આ નો તમને પચે. માનની ભૂખ હોય ને તો એ તો તમને પચાવે, પણ લાલચ શું કરે ખબર છે? માનની ભૂખ તમને સ્લીપ કરે. બરાબર, સ્લીપ કરે તમને. હજી ભૂખ તો નોર્મલ વસ્તુ કહેવાય. બરાબર. આટલો બધો માનની શબ્દ શબ્દ એટલો ફરક છે. આવી ભૂખ ને રીતે લાલચ શબ્દ. માનની ભૂખ હોય ને એ તો તમને આનંદ કરાવે, બરાબર. પણ માનની લાલચ છે, લાલચ. હવે લાલચ નો પ્રાયશ્ચિત થાય કે ના થાય શું કહું? લાલચ તમને પહેલા દેખાવી જોઈએ. બરાબર. પછી હા, કે પહેલા તમને એવું માન્ય થાય કે આ એટલે તમને જ્ઞાની પ્રત્યે કે જ્ઞાનીના જ્ઞાન પ્રત્યે કે આ માર્ગ પ્રત્યે જેટલી સમર્પણતા હશે એટલો તમને સ્વીકાર થશે. પહેલા તો બરાબર, ખ્યાલ આવ્યો? તો કે પહેલા તો સ્વીકાર કરવાનો છે. મને સમજાય કે ના સમજાય, ચલો ઓકે, હા હા સ્વીકાર થાવ, સમજાઈ ગયા ને? એ વાત હતી. હવે તમે પહેલા તમને સ્વીકાર થશે તો તમે માર્ગ પર આવશો. ઓકે. અને માર્ગ પર આવશો તો પછી તમને તમારી આગળ લાલચ દેખાશે. ઓકે. કારણ કે બહારની બધી વસ્તુ તમને પહેલા ન્યુટ્રલ છે એવું સમજાઈ જવું જોઈએ કે આ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કોઈ પણ વસ્તુ બાધક નથી. એ વસ્તુ મને નુકસાન કરાવી જ ના શકે. આ જે વ્યક્તિ છે મને નુકસાન કરાવી જ ના શકે, બરાબર. 100% ના કરાવી શકે. હા સાચી વાત છે. એ વ્યક્તિ નુકસાન કરાવી જ ના શકે એવું દ્રઢ નિર્ણય નિશ્ચય થઈ જાય. આ સાયન્ટિફિક મેં તમને 3 દાખલા આપ્યા ને હા કે આ વસ્તુ, હા, ગ્લાસ, પછી મારે ત્યાં માણસ કામ કરે છે એ, અથવા મારો પાર્ટનર, ખ્યાલ આવ્યો? આ વસ્તુ, આ બેઝિક તો આ 3 વસ્તુને આધારે પ્રોફિટ છે ને, કે આપણી પાસે વસ્તુ છે, આપણી પાસે સ્ટાફ છે, આપણી પાસે ઇન્વેસ્ટર છે, અને નુકસાન જાય છે ત્યારે આ 3 વસ્તુ ઉપર જ આરોપ મૂકવામાં આવે છે. કાં તો માણસ બરાબર ના મળ્યો એમ કહેશે, કાં તો પાર્ટનર ના બરાબર મળ્યો એમ કહેશે, કાં તો એમ કહેશે કે આ વસ્તુના ભાવ ગગડી ગયા એટલે નુકસાન થયું એમ કહેશે. એટલે સામાન્ય રીતે એ પોતે તો ચોખ્ખો જ રહે છે, પણ આ વસ્તુને લીધે આવું થયું, આ માણસોને લીધે આવું થયું, પાર્ટનર લીધે આવું થયું, આ વાત કરે છે. હવે આવું બોલાય જાય, એમને આ સ્પીકર મને આનો જવાબ આપજો. મારી ઉપર જયારે આ વ્યવહારમાં સતત હું ગૂંચવાયેલો રહું છું ને, સતત 2 વર્ષથી હું એટલો આમાં સમજો તો સામે પહેલા હતીમભાઈ તમને એ સમજાવવું જ પડશે કે આ પાર્ટનર છે, ન્યુટ્રલ છે, એ ખરેખર મને સ્વતંત્ર રીતે મને નુકસાન કરી જ ના શકે, એ સમજાવવું જોઈશે. ના એ હું અત્યારે સ્વીકારું છું, અત્યારે હું પ્રોસેસ કરીશ, એનો પુરુષાર્થ કરીશ. કોઈ માણસ છે, કામ કરે છે, એ સ્વતંત્ર રીતે, મારો માણસ પણ મને સ્વતંત્ર રીતે નુકસાન ના કરી શકે. હા, એ હું પુરુષાર્થ કરીશ. આ વસ્તુનો છે ને મેં સમજણ પૂર્વક કરીશ, પુરુષાર્થ કરીશ, સમજણ કરીશ. પુરુષાર્થ નથી કરવાનો, આમાં પુરુષાર્થ નથી કરવાનો. આ સાયન્સ છે એટલે સમજી લેવાનું છે. હા, એટલે સમજવાનો પુરુષાર્થ કરવા જશો તો એક જગ્યા બીજી જગ્યા પહોંચી જશો. પુરુષાર્થ કરવા જશો તો ઓકે, સમજી લેવાનું છે. એક ને એક બે છે, એક ને એક બે થાય કે ના થાય, એક ને એક બે થાય કે ના થાય. હવે એને સમજવા માટે પુરુષાર્થ કરવાનો હોય ના થાય, એમને જ હોય, થાય એક ને એક બે થાય. દેખાય છે કે જો જો મને આ વ્યક્તિ ન્યુટ્રલ છે એવું સમજાયું, તો સામે કોણ છે? સામે હું જ છું. સામે વાળી વ્યક્તિ ન્યુટ્રલ છે, એની ભૂલ નથી, તો એની સામે કોણ છે? મારી ભૂલ જ છે. હું પોતે છું. હું પોતે જ છું. મતલબ હું પોતે છું એમ કહો. હા, હું પોતે જ છું. ખ્યાલ આવ્યો? તો સામે વાળી વ્યક્તિ ન્યુટ્રલ છે તો હું પોતે જ છું ગુનેગાર. ખ્યાલ આવે છે?
આવે છે. સમજવાનું છે જ્યાં સુધી તમને આ ન્યુટ્રલ નહીં સમજાય હમ ત્યાં સુધી તમને તમારી ભૂલ નહીં સમજાય. હતીમભાઈ, આટલી મોટી વાત છે. હા, એ જ આના જ આધારિત એક બીજો સવાલ આમાં જ પૂછવાયેલો છું. હજી એક જવાબ મળ્યો, એક જવાબ સાંભળજો. હજી હવે મારી પાસે ફાઇલો જે છે આના આધારિત, આ વ્યવહારના આધારિત, જ્યારે કે મારા દીકરા છે, મારી વાઈફ છે, બધા જે છે ને, હવે એ લોકો જયારે મને આ કેસ બાબતમાં આવા વ્યવહાર બાબતમાં વાત કરે છે, તો હવે આ જ્ઞાને કરીને સમજાણું કે આ લાલચ છે, માનની લાલચ છે ને, લાલચમાં મેં વ્યવહાર કર્યો છે અને આ ગોટાળો જોત્યો છે. બરાબર. હવે અહીંયા છોકરાઓ મારી પર બ્લેમ કરે. બરાબર. ત્યારે હાથીમનો બચાવ કરવા હતું, જેમ તમે કીધું ને કે સામે વાળાનો વાંક બતાવો, એમ કે આમ કર્યું, ઓલા આમ કર્યું, એટલે આમ થયું છે, હું તો સીધો સાધો છે, એમ મેં તો કાંઈ કર્યું નથી. તો આ જવાબે વારંવાર આવ્યો છે ને મારો અત્યારે આ ઘરમાં આ પરિસ્થિતિમાં. તો એ પણ મને વ્યવહાર સંભાવે નિકાલ કરો, જે મને લાલચ નો ભાગ દેખાવો જોઈએ, એ પણ આ ફાઇલો સામે મારો જવાબ ખુલ્લો થવો જોઈએ, કે ચોર થવો જોઈએ, સાબિત કરાય કે ન કરાય, કે આ બચાવ કરાય. ના, ફાઇલોની સામે આ નથી કરવાનું. આવે તો શું કરવું? તમારે સામે આવે આ બધા સમજવાનું છે, ફાઇલોની સામે તો તમારે એક જ કામ કરવાનું છે. હા, શું? ફાઇલોની સામે તમારે એક જ કામ કરવાનું છે. ફક્ત ફાઇલો જયારે તમને કઈ પણ આ ટકોર કરે છે તો એનું જસ્ટિફિકેશન ના કરતા. હા, હું હવે પ્રેશરમાં એટલું બધું પ્રેશર આવે થઈ ગયું, એટલે કઉ છું ને કે હું થાકી ગયો. 2 વર્ષ તમને ફાઇલો તમારી ભૂલ બતાવે છે, ત્યાં તમે જસ્ટિફિકેશન કરો છો, તો એનો પાર જ ક્યાં આવવાનો? હા, એટલે કઉ છું ને કે મારી ક્યાં એવી ભૂલ છે સમજાતી નથી. આ મંથન કરી તમને હેરાન કરીને વારંવાર એટલે જ પૂછું કેમ આ પાછોડો થાય, કઈક સમજે તો વસ્તુ છે કઈ નોર્મલ ન્યુટ્રલ વસ્તુ છે, પણ જે ગોટાળો તો મારા તરફથી જ છે બધો. હા, એટલે આ વસ્તુ સમજાય તમને? હા, સમજાય છે ને. જસ્ટિફિકેશન છે એ ન કરું તો કેમ ચૂપ થઈ જાવ? હા, તમારે સમજી લેવાનું છે કે આ ખરેખર મારી આ ભૂલ થઈ છે, અને કોઈ પણ કે છે આપણને ટકોર કરે છે તો શું કરીએ છીએ આપણે? જસ્ટિફિકેશન કરીએ છીએ. એટલે સામે એના મનના સમાધાન માટે શું કરવું? એના મનના સમાધાન માટે કશું નથી કરવાનું. તમને સમાધાન થઈ ગયું તો તમારો જે વ્યવહાર છે એ એને સમાધાન આપશે, અને ઉલટાનું તમને એમ કહેશે કે હાતિમભાઈ તમે ચિંતા ના કરતા, તમારો છોકરો, તમારા વાઈફ બધા તમને એમ કહેશે કે તમે ચિંતા ના કરતા, અમે લોકો છીએ. પણ એ લોકો જયારે તમને ભૂલ બતાવે છે ત્યારે તમે જસ્ટિફિકેશન કરો છો તો બધા તમારાથી દૂર થઈ જશે. અરે એ જ વાત આવે છે ને, એ જ છે. હા, એટલે જ હું આ કહું છું ને કે 2 વર્ષ ત્યાં લોકો આ જ્ઞાન કરીને આપતા પુત્રો પાસેથી જવાબ તો લીધા મેં, પણ જે સ્વીકાર કરશો, એટલે આ જે અજ્ઞાન છે એનો સ્વીકાર કરશો ને, તો વ્યવહારમાં તમારા ઘરમાં તમારા વાઈફ છે કે છોકરાઓ છે ને, એ તમને શું કહેશે કે હાતિમભાઈ તમે ચિંતા ના કરતા, અમે છીએ, એમ કહેશે. ઓકે, ખ્યાલ આવ્યો? પણ તમે સ્વીકાર નથી કરતા એટલે એ લોકોને વધારે બોલવું પડે છે. એટલે જ આજથી શરૂઆત એટલે કહેલું કે આમાં સ્વીકારવું કેમ? ક્યાંથી સ્વીકારવું? અજ્ઞાન છે એ સ્વીકારવાનું જ નથી આથી સુધી. એ કાલના સત્સંગમાં પકડ્યું મેં કે મારો જે પ્રોબ્લેમ છે અજ્ઞાન જ સ્વીકારાતું નથી. ક્યાંક ભૂલ છે મારી, ક્યાંક ભૂલ છે. જે તમને ક્યાંક ભૂલ છે એવું ખબર પડી ને કે ક્યાંક ભૂલ છે, ભલે દેખાઈ નથી, હા, તો એને શાસ્ત્રમાં દર્શન કીધું છે. બરાબર, કંઈક છે. ખ્યાલ આવ્યો? એટલે ખાલી તમે આટલું કંઈક છે એટલું કીધું ને, એટલે તમે આજે પુત્રો સાથે સત્સંગ કર્યો ને, તો આપતા પુત્રોને તમે માન્ય કર્યા. ચોક્કસ. હા, ખ્યાલ આવ્યો? તમે કંઈક છે એવું તમને અંદર થયું કે ભલે દેખાયું નથી, પણ કંઈક છે તો તમે દાદા ભગવાનને માન્ય કર્યા. હા, ચોક્કસ. ખ્યાલ આવ્યો? કંઈક છે એવું થયું તો તમે આજે હાતિમભાઈ નો જે અહંકાર છે એને જતો કર્યો, એના પક્ષમાંથી બહાર નીકળ્યા. હા ભાઈ, એ કૃપા જોઈ છે, એ વિનય મારે જોઈ છે કે
કે અહંકારનો પ્રશ્ન લો, અહંકારનો એટલે કે જે પ્રશ્ન. હાતિમભાઈનો અહંકાર શેને આધારે એને બળ મળે છે કે હજી હાતિમભાઈમાં કઈક ભૂલ છે એવું પણ હા. નથી થયું. ભલે દેખાઈ નથી, ભલે ભૂલ હજી નથી મને થઈ. મારી લાલચ નથી દેખાઈ, મારો લોભ નથી દેખાયો, પણ કંઈક છે. કંઈક છે. તો તમે તરત જ હાતિમભાઈ માંથી બહાર નીકળીને આત્મામાં આવી ગયા. Yes. એને જ્ઞાન માર્ગી કે છે. ઓકે ઓકે ઓકે. પછી રસ્તો સમજ, પછી ધીરે પછી ધીરે આગળ તમને મળી જશે. એટલે તમને તમારું આ દર્શન ખુલ્લું થયું, એ તમને જ્ઞાન સુધી લઈ જશે કે આ વસ્તુ છે, મારી આ લાલચ છે. ઓકે. હા બસ હા, ધીરે ધીરે સમજાયું હાતિમભાઈ? સમજાય, હવે સમજાય, થોડુંક સમજાય છે. આ વસ્તુ છે. તો કે જ્યાં સુધી વસ્તુ નહીં સમજાય ને કે આ સામે આ વ્યક્તિ ન્યુટ્રલ છે, આ વ્યક્તિ મને નુકસાન કરી જ ના શકે, ન્યુટ્રલ છે, આ વસ્તુ એ ન્યુટ્રલ છે, એટલે તમને આ ત્રણેય દાખલા આપ્યા. એ ન્યુટ્રલ છે એવું નહીં સમજાય ને ત્યાં સુધી લાલચ દેખાશે નહીં, અથવા ક્યાંક મારી ભૂલ છે એ પણ નહીં દેખાય. ખ્યાલ આવ્યો હાતિમભાઈ? હા, એક મિનિટ, ફોન આવ્યો અવાજ? હેલો, અવાજ આવે છે, અવાજ. હા, મારો ફોન આવ્યો. હા. સમજાય છે? સમજાયું હાતિમભાઈ? ચોક્કસ સમજાવ. કાલે જ મને થયું તું, કાલ રાતે જ મને આ સત્સંગ સાંભળ્યો હતો ને આનંદનો, ત્યાંથી જ મને થયું હવે જવાબ મળશે. ક્યાંક તો નજીક પહોંચ્યો, એટલે કાંઈક છે, ક્યાંક ભૂલ છે એવું અંદર ખૂંચ્યું હતું. ભલે રસ્તો નથી મળ્યો મને, મેં હજી કહું છું, મને ભૂલ તો મેં તમને ત્યારે જ આજે કીધું કે એકચ્યુઅલી શું ભૂલ છે તો હજી સમજાતી નથી, પણ કાલ રાતે દંગ થયો હતો કે ક્યાંક છે, ક્યાંક અટકે છે, હજી અટકણ ક્યાંક, અને એ ક્યાંય બહાર નથી, મારામાં જ છે. હા, મારામાં છે. એ મેં તમને આ દાખલો આપ્યો કે કોઈ પણ વ્યક્તિ તમે રાખો છો તો બધું ચેક કરીને રાખો છો, કોઈ પણ પાર્ટનર રાખો છો તો ચેક કરીને રાખો છો, કોઈ પણ મિત્ર બનાવો છો તો ચેક કરો છો. અને એ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પરિસ્થિતિ નુકસાન કરાવી જ ના શકે. ચોક્કસ નિયમથી ના કરાવી શકે, કારણ કે એની પોતાની સ્વતંત્ર શક્તિ છે જ નહીં. તમારું ક્યાંક એન્ડોર્સમેન્ટ તમારું છે તો જ તમને નુકસાન થશે. ના, ચોક્કસ. હા, એ આમ સૂત્રથી છે ને આમ સમજાતું હોય, પણ જયારે આજે હું જેમ ને એક વ્યવહાર જ એવો આવ્યો છે કે જે દાદા મને જ્ઞાને કરીને સમજાવવા માંગે, વ્યવહાર જ આવ્યો, મારું ભૂલ મારી છે, બધું સાચું, પણ જ્ઞાને કરીને સિદ્ધ થવું જોઈએ. એ આજ દિવસ સુધી આટલું સાંભળતા કરતા એ ભૂલ પકડાતી જ નહોતી. એમ આજે અત્યારે એટલે તો પૂછ્યો કે ક્યાંક ભૂલ છે, હજી છે, એમાં અહોહો થાય. મુખ્ય તો આ ન્યુટ્રલ છે એવું સમજાવવું જોઈએ, બસ. ના, ચોક્કસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ. એક મિનિટ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હાતિમભાઈ, દાદાએ એક વ્યવહારની સૂઝ આપતા કીધું છે કે આ વ્યવહાર એવો છે ને, દાદાથી પણ આવી ઘણી બધી ભૂલો થયેલી, એટલે દાદા એમ કે અમે 5 જણાને પૂછીને કરીએ. બરાબર. વ્યવહાર એને કીધું હંમેશા પૂછીને કરવું. દાખલા તરીકે હમણાં હિરેનાનંદજી છે, કંઈ પણ ડિસિઝન લે છે ને તો જાતે નથી લેતા. એમને જે વિશ્વાસ છે ને એ 4-5 જણાને કોઈને પૂછે કે આ કરવું એમ કરીને. હા, એટલે પોતાની પ્રકૃતિ કશે રમત રમતી હોય ને તો એને સ્કોપ ના મળે. આમાં વસ્તુ કેવી થઈ જાય છે, કેટલી વખત આપણે લાગણીમાં આવી ગયેલા હોય, વાતમાં આવી ગયેલા હોય, ઘણી બધી વસ્તુ બની શકે છે, પણ હંમેશા આવું બીજા 5 માથા
આવે ને, જેમ રાજા હોય છે ને, સમર્થ રાજા છે, પણ એ સહાય શું કહે છે ને, સલાહકાર મૂકેલા જ હોય, અને એ એકલા ઇન્ડિપેન્ડન્ટલી ડિસિઝન લેતા જ નથી. હા, સાચી વાત. મોદી સાહેબ છે, એમની કેબિનેટમાં એડવાઇઝર છે બધા, હોય જ, એ સાચી બહાર વાત. બતાડે નહીં, બહાર દેખાડેલા બતાવવાની હોય, પણ બીજા પણ હોય છે એમના, અને હોય જ, અમુક હોય તો જ. અંગત હોય છે, અંગત, કે જે બહાર બતાડતા નથી, પણ એ હમ, 2-3 જણાને પૂછી જ લે કે આપણે આમ હા, કરીએ તો શું કરીને. અને હમ, અમુક બાબત છે ને જે એવી હોય તો એ કોઈને કહે જ નહીં. એ હમ. બહુ નજીક ના હોય ને એમને જ કન્સલ્ટ કરીને ડિસિઝન લીધેલું હોય. જેમ પેલું કહ્યું સર્જિકલ સ્ટ્રાઇક કર્યું તો કઈ એમને બધાને એનાઉન્સમેન્ટ કર્યું? ના, ના કર્યું. પણ એ અહીં ઇન્ટરનલ એ લોકોની જે પણ આખી પોલિસી હોય હા, એ પ્રમાણે એમણે કર્યું. નિષ્ણાત લોકોની ટીમ હોય, એ લોકો ડિસિઝન લેવડાવ્યું કે બરાબર આ રીતે જ થાય. હા, એટલે આગળ પાછળ બધું વિચારીશું આપણે. કોઈ પણ વ્યવહાર છે ને, કોઈ પણ એસાઇનમેન્ટ કે કોઈ પણ ટાસ્ક, એના સક્સેસ માટે આ બધી વસ્તુ જરૂરતની હોય છે. એટલે તમે વન સાઇડેડ ડિસિઝન ના લો, અને ખોટું તમારા પર ના આવે, કારણ કે તમે એકલા નથી. આજે તમને પરિવાર વાળા સવાલ પૂછે છે ને, હા, આજે પરિવાર વાળા પૂછે છે ને, અને હા, તમારી પાસે એનો જવાબ નથી. પણ આ હવે જો પૂછ્યું તમે નથી. એમને વખતે, આ તો એક દાખલો આપું છું ના, કે પૂછ્યું તમે, નથી. એને પૂછવું જોઈએ, ખરેખર પૂછવું જોઈતું હતું. મેં પૂછ્યું જ નથી. વાંધો આ નહીં, મોટો વાંધો ભૂલ તો નહીં, યાદ છે. હવે ભૂલ ના થાય એ જોવાનું. મુદ્દો એ છે, દાદા શું કે અમે છે ને ભોળા, કોઈ અમારી પાસે આવીને એકદમ રડે ને એટલે હા, અમે બધું આપી દઈએ, પણ અમે સાથે છે ને વણિકને રાખીએ. એટલે વણિક શું કે દાદા આપણે હમણાં અમને આપી છે, આપણે ડિસિઝન પછી લઈએ, સાંજે કહું છું તમને, સાંજે કહું છું. કે કાલે કહું છું તમને. ખ્યાલ આવ્યો? ચાલ, હવે ને આવ્યો. ઓછો, ચાલો, જય સચ્ચિદાનંદ. દીપકજી, આમાં હા, આમાં એક દાદા ભગવાનની વાત યાદ આવી. બોલો બોલો. અમારા પપ્પા છે ને 500 રૂપિયા આપવા ગયા, કે આપણે મંદિરમાં 500 આપવા છે એમ. તો હા, દાદા કે તારા પૈસા ના લેવાય કે છે. બધા મહાત્માઓને કે આ તો 400 રૂપિયાનો પગાર હતો. તો બધા મહાત્માઓને કે આ તો જો 400 રૂપિયાના પગારમાં 500 રૂપિયા આપવા આવ્યો છે, તારા પૈસા ના લેવાય કે છે. એટલે પછી ને પપ્પાએ એમને સ્કૂટર ઓન માં લાગ્યું હતું, તો 5,000 રૂપિયા આવ્યા એ વખતે. તો છે ને હા, હા, પપ્પાએ બતાવ્યું કે જુઓ, L&T માં 500 રૂપિયા મૂક્યા છે, ટાટામાં 600 રૂપિયા મૂક્યા છે. આમાં દાદાએ બધું વાંચ્યું. દાદા કે આટલા પૈસા બધા અલગ અલગ કંપની મૂક્યા છે કે ગલે જવાની બીક લાગે છે, એવું પૂછ્યું. ગલે જવાની બીક લાગે છે. ઓલવેઝ. હા, એટલે પછી દાદા એમ જોયું. દાદા કે આપણા પેલા આપતા પુત્ર મહેશભાઈ ને કહેજો કે આપણા આપતા પુત્રના પૈસા આવી રીતે અલગ અલગ મૂકે કે છે. ઓ, જબરજસ્ત. ખરેખર વાત સાચી છે. એટલે આ આપણે શું કહીએ કે આ વ્યવહાર છે, આમાં કશે નિશ્ચય આવતો નથી. પણ વ્યવહાર આપણી પ્રકૃતિ થકી થાય છે ને, એટલે આપણી પ્રકૃતિ આપણને નુકસાન ના કરે, માર ના ખવડાવે, ને આપણે એકલા નથી, આપણા પર આધારિત 5-15 જણા છે, આપણે એને જવાબ આપવો પડે છે. તો ત્યાં આવી રીતે આટલું રાખે ને, એની મેળે બધું સ્ટ્રીમલાઈન થઈ જાય, બેલેન્સ થઈ જાય. કશે પણ આપણું પૂછાડ આવતો હોય ને, તો એની મેળે એનો જવાબ આવી જાય. પણ આજે કેવું છે કે જ્યારે મારે કંઈ પણ અંગત લાલચ કે કંઈ પણ એવું હોય ને, હું કોઈને પૂછું એ નહીં, કોઈને કહું એ નહીં, અને કારભાર કરી નાખું. બહુ સરસ સાહેબ, બહુ સરસ. અને કારભાર કર્યા પછી જ્યારે બગડે ને, પછી રડતા આવે. તમને એક દાખલો આપું, ક્વિક, એકદમ શોર્ટમાં. એક મહાત્મા આયા, દાદાને કહે છે, દાદા એક મને બહુ સરસ સ્કીમ મળી છે, બહારનો દાખલો છે. આપણે $1,00,000 આપવાના, $1,00,000 આપવાના, અને વર્ષના અંતે આપણને બીજા $1,00,000 મળી જાય. દર 3 મહિને $30,000 આપે. બરાબર. 30,000 એટલે 6 મહિને તમને 60,000 આવી જાય.
હમ. અને પછી સીધું 12 મહિને તમને બીજા પેલા બધા $100,000 સાથે બીજા 1.4 આપી દે. હમ. મેં આ બહુ સિક્રેટ દાદા તમને જ કહું છું. હા કેટલા મહિના પછી 6 એટલે નેક્સ્ટ યર પાછા ગયા ને રડતા રડતા આયા. આ ટ્રાન્ઝેક્શન એમણે કરી નાખેલું. હા દાદાને કરતા પૂછીને પેલા નતું કર્યું, આ તો દાદાને પૂછીને નતું કીધું. ખાલી દાદાને કીધું. અને એટલે હવે થયું શું કે એમને પહેલા 3 મહિને તો 30,000 આપી દીધા. બરાબર. બીજા મહિને 30,000 આપ્યા, એટલે 9 મહિને પાછા ત્રીજા મહિને એટલે 9મા મહિને પાછા 30,000 આપવાના હતા. જવાબ જ નહીં આવ્યો. એટલે પછી તો ગભરાયા. એટલે પછી તપાસ કરવા ગયા. એ જ્યાં ગયા હતા, જ્યાં એ એમની બેઠક હતી ને, ત્યાં તાળું લાગી ગયું હતું. બંધ પતી ગયું. કોઈ એવિડન્સ નહીં પેલા ભાઈનો. અને પછી હવે દાદાને કે દાદા હું તો ફસાઈ ગયો. દાદા કે હવે આમાં શું કહેવાનું. આજે અભણ માણસને પણ કહે ને, અભણ માણસને તો એમને ખબર પડે કે આ ટોટલ ટ્રેપ છે. તમને પાંજરામાં પૂરવાની વાત છે. આ તો એક વાત થયેલી એમ કહું છું. મુદ્દો દાદા એમ કીધું કે અમારી પ્રકૃતિ ભોળી, લાગણીશીલ વાળી, એટલે કોઈ અમારી પાસે એવી રીતે આવે ને કઈ પણ વાત કરે તો કે અમે સાથે વણિક રાખેલા, એટલે એ અમને ડિસિઝન લેવા દે નહીં. એ કે દાદા આપણે કાલે એમને કહીએ. અને કાલે પછી એ વાત સમજી જાય ને દાદાને બધો ફોડ પાડે એટલે પછી બચી જાય. ખબર પડી ગઈ ને? ચોક્કસ ચોક્કસ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. હિરેનાજી ત્રિમંત્ર બોલાવજો. હાતિમભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચનકારો. સૌ પાવ પણાસણો. સૌ પાવ પણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાનમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ.